આપણે જમીએ છીએ, આપણે મોઢામાં ખાવાનું કે જમવાનું મૂકીએ છીએ, પછી એનું શું થાય છે આપણે બધાને ખબર હોતી નથી. તો આપણે એ જમવાનું જે જમીએ છીએ એનું આપણા શરીરમાં શું થાય છે એના વિશે આજે ડિટેલ માહિતી આપણે મેળવવાની છે. અને જે માહિતી આપેલી છે ધોરણ 7ની અંદર, બરાબર છે. 7નું કન્ટેન્ટ છે અને આપણે બીજું પણ કન્ટેન્ટ લીધું છે. ચલો, જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. શું કહે છે ભાઈ? તો કે જટિલ ઘટકોનું સરળ સ્વરૂપોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે. મનુષ્યમાં પાચન તંત્ર એ પાચન નળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે. શું ધરાવે છે ભાઈ? પાચન તંત્ર, પાચન નળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે. પ્રાણી પોષણમાં પોષણ જરૂરિયાતો, પોષણ પદ્ધતિ અને તેના શરીરમાં વપરાશ વગેરેનો સમાવેશ થાય છે. કે કાર્બોદિત પદાર્થો ચરબી, પ્રોટીન જેવા ઘટકો જટિલ હોય છે. કે કાર્બોદિત પદાર્થો, પ્રોટીન, ચરબી જેવા ઘટકો કેવા હોય છે? જટિલ હોય છે. કેવા હોય છે ભાઈ? જટિલ હોય છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપમાં ઉપયોગમાં લઈ શકાતા નથી. તેથી તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે. કે આપણને બધાને ખબર છે કે આપણે આગળના એક વિડીયોમાં આપણે વાત કરી કે આપણા શરીરમાં પોષક તત્વોની આવશ્યકતા હોય છે. તો આપણે કેટલા પોષક તત્વોની? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, પાચક રેશા અને પાણી. એમાં જે આપણા કાર્બોદિત છે, પ્રોટીન છે અને ચરબી, કાર્બોદિત છે, પ્રોટીન છે અને ચરબી, આ સીધા આપણા શરીરમાં લઈ શકતા નથી. એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવા જરૂરી છે. તો કાર્બોદિતનું આપણે આગળના વિડીયોમાં પણ જોયું છે. કાર્બોદિતનું પાચન શેના સ્વરૂપમાં થાય છે? ગ્લુકોઝના સ્વરૂપમાં. ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થાય છે. પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં થાય છે. અને આપણા શરીરમાં કેટલા પ્રકારના એમિનો એસિડ? 20 પ્રકારના એમિનો એસિડ જરૂરી છે. બરાબર છે. ચલો, આ માહિતી. ચલો હવે આગળ જઈએ. તો ફર્સ્ટ ક્લાસ મજાનું આપણા આ જોડે એક ચિત્ર આવી ગયું છે, ડાયાગ્રામ આવી ગયો છે અને એમાં આપણને બધાને અલગ અલગ નામ આપેલા છે. કે સૌથી પહેલાં આપણે આપણા ખોરાકને મોઢામાં મૂકીએ છીએ. કે અહીંયાથી આપણે જમવાનું ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં કઈ જશે? મુખ ગુહામાં. ક્યાં જાય છે? મુખ ગુહામાં. પછી તમને બધાને ખબર હશે કે તમે કંઈ પણ વસ્તુ જમવાની જોવો છો અને જોતા જ તમને મોઢામાં પાણી આવી જાય છે. એટલે બીજી કઈ ગ્રંથિ આવે છે? તો કે મોઢાની અંદર આપણને કઈ ગ્રંથિ જોવા મળે છે? લાળ ગ્રંથિ. કઈ ગ્રંથિ? લાળ ગ્રંથિ. કે તમે કંઈ પણ વસ્તુ ખાવ છો એ પહેલાં તમને જે મોઢામાં પાણી આવે છે, બરાબર છે, તે પાણી કઈ ગ્રંથિના લીધે આવે છે? લાળ ગ્રંથિના લીધે આવે છે. શું આવે છે? લાળ ગ્રંથિના લીધે આવે છે. આ લાળ ગ્રંથિના લીધે તમને બધાને ખબર હશે, બરાબર છે, કે જ્યારે તમે લાળ ગ્રંથિ કે જ્યારે તમે રોટલીની અંદર જોવો છો કે રોટલી ખાલી એમને એમ ચાવતા હોય છો, મોઢામાં ચાવતા હોય છો, ત્યારે તમને રોટલી ગળી લાગે છે. એના પાછળ પણ જવાબદાર કઈ ગ્રંથિ છે? લાળ ગ્રંથિ જવાબદાર છે. ચલો, સૌથી પહેલાં ખોરાક ક્યાં આવ્યો? મુખ ગુહામાં આવ્યો. પછી લાળ ગ્રંથિ. પછી કયું અહીંયા બીજું આપેલું છે? અન્નનળી. પછી મુખ ગુહામાંથી ખોરાક ક્યાં જશે? અન્નનળીમાં જશે ભાઈ. ક્યાં જશે? અન્નનળીમાં. અહીંયા ખોરાક આવી જશે, બરાબર છે. આ મુખમાં થઈ, અહીંયા થઈ અને સીધો આપણો ક્યાં આવશે? અન્નનળીની અંદર ખોરાક આવશે, બરાબર છે. અન્નનળીથી ખોરાક ક્યાં જશે? જઠરની અંદર જશે. ક્યાં જશે ભાઈ? જઠરની અંદર. જો આ જઠર આપેલું છે, જઠરની અંદર ખોરાક જશે અને જઠરની બાજુમાં જ એક શું આપેલું છે? યકૃત અને પિત્તાશય આપેલું છે. શું આપેલું છે ભાઈ? યકૃત અને પિત્તાશય. અત્યારે ખાલી તમારે જોવાનું છે કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે. જો સૌથી પહેલા શું આવ્યું? મુખ ગુહા. શું આવ્યું ભાઈ? મુખ ગુહા. પછી લાળ ગ્રંથિ, પછી અન્નનળી, પછી જઠર, પછી જઠરની બાજુમાં યકૃત, યકૃતની નીચે શું આવેલું છે? પિત્તાશય. જો અહીંયા યકૃત છે અને અહીંયા શું આવેલું છે? પિત્તાશય આવેલું છે. ચલો, પછી શું આવેલું છે? સ્વાદુપિંડ. શું આવેલું છે ભાઈ? સ્વાદુપિંડ. અહીંયાથી આ જે લાંબુ એવું દેખાય છે આ શું છે ભાઈ? સ્વાદુપિંડ છે. શું છે ભાઈ? સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી ખોરાક પછી જઠરમાંથી અહીંયા બધા જ સ્વાદુરસ, પિત્તાશય, યકૃત, આ બધાનો રસ ભેગો થઈને પછી ક્યાં આવે છે? નાના આંતરડામાં. ક્યાં આવે છે ભાઈ? નાના આંતરડામાં. નાના આંતરડામાંથી ખોરાક ક્યાં જાય છે? મોટા આંતરડામાં. પણ નાનું આંતરડું અને મોટું આંતરડું જ્યાં જોઈન્ટ થાય છે અહીંયા શું આવેલી છે? આંતરપૂછ આવેલી છે. શું આવેલી છે ભાઈ? આંતરપૂછ. પછી ખોરાક ક્યાં જમા થશે? મળાશયમાં અને મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. તો ફરીથી એકવાર જોઈએ. મુખ ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, પછી જઠર, પછી યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે શું આવેલી છે? આંતરપૂછ આવેલી છે. પછી મળાશય અને મળદ્વાર, બરાબર છે. પણ આપણા પાચન તંત્રનો જો ભાગ જોવા જઈએ તો પહેલું શું આવશે? મુખ. શું આવશે? મુખ. પછી શું આવશે? અન્નનળી. પછી ખોરાક ક્યાં જશે? નળીની અંદર જશે. અન્નનળીમાંથી ખોરાક ક્યાં જશે? જઠર. જઠરથી ખોરાક ક્યાં જશે? નાના આંતરડામાં. નાના આંતરડામાંથી ક્યાં જશે? મોટા આંતરડામાં. પછી મળાશય અને પછી મળદ્વાર, બરાબર છે. ચલો, ક્લિયર થાય છે બધાને? તો ફરીથી એક વખત મુખ ગુહા,
મુખ ગુહા, અહીંયાથી ખોરાક આવવાનું ચાલુ થશે, મુખ ગુહામાંથી ખોરાક ક્યાં જશે? અંનળીમાં જશે. જો અંનળીમાંથી ખોરાક ક્યાં જશે? અંનળીમાંથી ખોરાક જાય છે જઠરમાં, જઠરમાંથી ખોરાક ક્યાં જશે? તો કે અહીંયાથી જઠરમાંથી આપણને અહીંયા પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુરસમાંથી સ્વાદુરસ આ બંને ભેગા થશે. પછી ધીરે ધીરે ખોરાક ક્યાં જશે ભાઈ? નાના આંતરડામાં જશે. નાના આંતરડામાં ફરી નાના આંતરડામાં ગોળ ગોળ ફરી અને પછી ખોરાક ક્યાં જશે? તો કે અહીંયા નાનું આંતરડું મોટું આંતરડું, ત્યાં શું આવેલી છે? આંતરપૂછ આવેલી છે ભાઈ. અહીંયાથી ખોરાક ક્યાં જશે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાંથી ફરતો ખોરાક ક્યાં જશે? મળાશયમાં ભેગો થશે. મળાશયમાંથી ક્યાં જશે? મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. બરાબર છે. ચલો હવે આને વન બાય વન આપણે જોતા જઈએ. બરાબર છે. કે સૌથી પહેલાં મુખની વાત કરીશું, પછી અંનળીની, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. બરાબર છે. ચલો આ બધાની વન બાય વન વાત કરીએ. ચલો સૌથી પહેલું જ આવી ગયું છે શું છે? મુખ અને મુખ ગુહા. કે આપણા મુખની અંદર શું શું આવેલું છે? બરાબર છે. ચલો ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય છે ભાઈ. ખોરાક શેના દ્વારા ગ્રહણ થાય છે? તો કે મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ કહે છે. ભાઈ પરીક્ષામાં પૂછાય ખોરાકને મોંમાં લેવાની ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે? તો કે અંતઃગ્રહણ કહેવામાં આવે છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડામાં ફેરવીએ છીએ. બરાબર છે. તો મુખ ગુહામાં લાળ રસ તરીકે ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો ભળે છે, જે ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. ભાઈ ખોરાકને પોચો અને ચીકણો કોણ બનાવે છે? તો કે મુખ ગુહામાં લાળ રસ તરીકે શું આવે છે? લાળ રસ તરીકે ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો ભળે છે, જે ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. અને તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન એક વખત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે કે ખોરાકની પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખોરાકની પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે? મોંમાંથી થાય છે. જોજો હા, પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? મોંમાંથી થાય છે. કેમ? તો કે મોઢામાં જ એક લાળ રસ ઉત્પન્ન થાય છે. બરાબર છે. અને લાળ રસ ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો ભળે છે, જે ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. બરાબર છે. ચલો હવે મોઢામાં તમને બધાને ખબર હશે કે જીભ આવેલી છે. બરાબર છે. જીભમાં આપણને અલગ અલગ સ્વાદો જોવા મળે છે. તો સ્વાદ તો જો અહીંયા ફર્સ્ટ ક્લાસમાં જાણે આપણને જીભ આપેલી છે. શું આપેલી છે ભાઈ? જીભ આપેલી છે. અને આ જીભમાં તમે જોતા હશો સ્વાદ. અહીંયા કયો સ્વાદ છે ભાઈ? જીભની શરૂઆતના ભાગમાં જ કયો સ્વાદ આવેલો છે? અહીંયા કયો સ્વાદ આપણને જોવા મળે છે? તો કે ગળ્યો સ્વાદ. કયો સ્વાદ ભાઈ? ગળ્યો સ્વાદ જોવા મળે છે. આ બાજુ અહીંયા ખારો, બંને બાજુ શું આવેલો છે ભાઈ? ખારો. પછી અહીંયા ઉપર કયો સ્વાદ? ખાટો અને ખાટો. બરાબર છે. ભગવાનને ખબર હતી કે ભાઈ લોકો કડવું ખાશે નહીં, એટલે કડવો સ્વાદ ભગવાને જીભના તળિયે આપેલો છે. બરાબર છે. જ્યારે આપણને ખબર પડે કે ભાઈ વસ્તુ તો કડવી છે, અહીંયા એટલે કયો સ્વાદ આપેલો છે? કડવો સ્વાદ આપેલો છે. વસ્તુ તો કડવી છે, ત્યાં સુધી તો આપણા શરીરને અંદર જતી રહી છે. બરાબર છે. અંનળીમાં જતી રહે છે. જેવો આપણને ખબર કડવું છે એટલે કરવું આપણે બહાર કાઢો કાં તો અંદર જાવ, એટલે રસ્તો કયો છે? અંદર જ જવાનો રસ્તો છે. એટલે ભગવાને છે કે આપણને કડવો સ્વાદ ત્યાં આપેલો છે. બરાબર છે. તો અહીંયા ખબર પડશે હવે કે શરૂઆતના ભાગમાં કયો સ્વાદ? ગળ્યો સ્વાદ. પછી ખારો ખાટો, ખારો ખાટો, અને પછી કયો આવે? કડવો. બરાબર છે. ક્લિયર થશે ભાઈ? બરાબર છે. સૌથી પહેલા જો આપણે કે મોંમાં ખોરાક આપણે ક્યાં લીધો ભાઈ? જોજો વન બાય વન કન્ટેન્ટ તૈયાર કરતા જજો. બરાબર છે. કે આખું પાચન તંત્ર આજે વિડીયો પૂરો થાય પહેલા તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ. બરાબર છે. જો સૌથી પહેલા આપણે કોઈ પણ વસ્તુ જમી અને મોઢામાં મૂકીએ છીએ. બરાબર છે. મોઢામાં ખોરાક પછી ક્યાં જાય છે આપણને ખબર નથી, પણ આજે તમારા બધાના દિમાગમાં એટલું તો ક્લિયર થઈ જાય કે પછી ખોરાકનું શું થાય છે આ બધું જ આપણે તમારે મોઢે બોલવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલા આપણે મોઢામાં ખોરાક મૂકીએ છીએ. બરાબર છે. તો સૌથી પહેલા કામ કોનું ચાલુ થાય છે? તો કે દાંતનું ચાલુ થાય છે. બરાબર છે. પણ એ જ પહેલાં આપણને ખબર છે કે મોઢામાં ખોરાક જાય એ પહેલાં તો આપણે ખોરાકને જોઈને મોઢામાં પાણી આવી જાય છે. એટલે સૌથી પહેલાં આપણે કોની વાત કરી? લાળ ગ્રંથિની વાત કરી. કોની વાત કરી? લાળ ગ્રંથિ. કે જેવો ખોરાક આપણે મોઢામાં મૂકીએ છીએ, ખોરાકને મોઢામાં મૂકવાની ક્રિયાને કઈ ક્રિયા કહેવામાં આવે છે? તો કે અંતઃગ્રહણની ક્રિયા કહેવામાં આવે છે. એટલે ખોરાકને તમે મોંમાં મૂક્યો એટલે કઈ ક્રિયા થઈ? અંતઃગ્રહણની ક્રિયા થઈ કહેવાય. બરાબર છે. અંતઃગ્રહણની ક્રિયા થાય એટલે સૌથી પહેલાં શું આવ્યું? તો કે આપણે ખોરાક જમે ને પહેલાં મોઢામાં પાણી આવી ગયું, તો એ પાણી એને શું કહેવામાં આવે છે ભાઈ? લાળ રસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લાળ રસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ભાઈ? લાળ રસ. અને એ લાળ રસની અંદર શું હોય છે? ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો હોય છે. શું હોય છે? ટાઇલિન અને એમાઇલેઝ નામના ઉત્સેચકો હોય છે, અને એ ખોરાકને પોચો અને ચીકણો બનાવે છે. શું બનાવે છે? પોચો અને ચીકણો બનાવે છે. બરાબર છે. ક્લિયર થાય છે બધાને? શું બનાવે છે? પોચો અને ચીકણો બનાવે છે. અને ખોરાકની પાચન થવાની શરૂઆત આપણા મોઢામાંથી થાય છે. બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? ચલો એક વસ્તુ ખબર પડી, જીભનું કામ ખબર પડે. જીભની અંદર 4 સ્વાદ આપેલા છે. તમારે બધાએ આ રીતે હાથ લઈ લેવાનો, આ રીતે હથળીને ક્લિયર કરવાની. સૌથી પહેલા કયો સ્વાદ? ગળ્યો સ્વાદ. આ બાજુ ખારો ખાટો,
ખારો ખાટો, અને છેલ્લે કયો સ્વાદ આવે છે? કડવો સ્વાદ. આ રીતે હથેળી લઈ લેશો. આ બાજુ કયો આવશે? ગળ્યો. પહેલા શરૂઆતમાં કયો ભાગ આવે ભાઈ? ગળ્યો. કયો આવે? જો અહીંયા શરૂઆતમાં પહેલો જ કયો આવે? ગળ્યો. પછી ખારો ખાટો, અને છેલ્લે કયો સ્વાદ આવે છે? કડવો. ભાઈ તીખો કોઈ સ્વાદ હોતો નથી, એટલે જે તમને તીખું લાગે છે કોઈ સ્વાદ નથી. બરાબર છે? ચલો ક્લિયર થાય છે. ચલો હવે આગળ જઈએ કે સાહેબ આપણે જે ખોરાક ખાઈએ છીએ, તમે પોચો ને ચીકણો તો કર્યો, પણ એને શું આખો ને આખો અંદર જવા દે? કે ના, આપણે ચાવવું પડે. બરાબર છે? ચલો ચાવવા માટે આપણે જોડે શું હોય છે? દાંત હોય છે. તો ફર્સ્ટ ક્લાસ મજાના આપણે દાંત જોઈએ. બરાબર છે? કે કેવા ને દાંતમાંથી પણ કેવા પ્રશ્નો પૂછાય છે. ચલો સૌથી પહેલા તમારો જન્મ થયો, બરાબર છે, ત્યારે તમને બધાએ કીધું હશે દૂધિયા દાંત. બરાબર છે? તમારા દાંત બધાના પડ્યા હશે. બરાબર છે? તો સૌથી પહેલા દૂધિયા દાંતની સંખ્યા કેટલી છે ભાઈ? 20. આપણી પરીક્ષામાં દૂધિયા દાંતની સંખ્યા કેટલી છે? 20. હવે તમારા બધાના દાંત પડે છે? કે ના. તો હવે તમારા દાંત કેવાય કે કાયમી. તો કાયમી દાંતની સંખ્યા કેટલી છે? 32. દૂધિયા દાંતની સંખ્યા કેટલી છે? 20. બરાબર છે? ફરીથી યાદ રાખજો ભાઈ, કાયમી દાંત કેટલા? 32. દૂધિયા દાંત કેટલા? 20. ચલો આટલું યાદ રહેશે કે કાયમી દૂધિયા દાંત કેટલા? 20, જે આપણે પડી ગયા છે. બરાબર છે ને? હવે કેવા દાંત આવી ગયા છે? તો કાયમી દાંત આવી ગયા છે. તો પહેલો જ મુદ્દો યાદ રાખવાનો છે ભાઈ, દૂધિયા દાંત કેટલા? 20. દૂધિયા દાંત કેટલા? 20. કાયમી દાંત કેટલા? 32. આપણે કહેતા હોય છે ને, એક જ ઝાપટ મારીશ તો 32 પડી જશે. એ આ 32 ની વાત છે. બરાબર છે? હવે 32 તો ગણ્યા, પણ એ 32 કેવા છે આપણે જોવાના છે. બરાબર છે? ક્લિયર થાય છે બધાને? જો ઉપર આપેલું છે ફર્સ્ટ ક્લાસ મજાનું. બરાબર છે? કે સૌથી પહેલા તો આપણે દાંત ગણીએ. બરાબર છે? કે કેવા દાંત છે. પહેલું તો સૌથી પહેલા કે દાંત ગણીએ. બરાબર છે? કે સૌથી પહેલા અહીંયા છેદક દાંત જોવા મળે છે. ભાઈ કયા દાંત જોવા મળે છે? છેદક. જો અહીંયાથી જોવા મળે છે તમને, અહીંયા જોવા મળે છે છેદક દાંત. દેખાય છે ભાઈ? છેદક. અહીંયા દાંત છેદક છે, અને અહીંયા ઉપર કોષ્ટકમાં પહેલું જ આપેલું છે. આ 1 by 1 અહીંયા પહેલું આપેલું છે, અને અહીંયા છેદક દાંત છે. છેદક દાંત કેટલા આપેલા છે? 1 2 3 4. કેટલા આપેલા છે ભાઈ? 4. તો 4 દાંત નીચે, એવા 4 દાંત ઉપર. તો જો અહીંયા નીચલા જડબામાં કેટલા આપેલા છે? 4. ઉપલા જડબામાં કેટલા? 4. ખબર પડી ગઈ ભાઈ? અહીંયા આ 1, આ 2, આ 3 અને 4. તો 4 દાંત કેવા છે? છેદક. 4 નીચે, 4 ઉપર, એટલે ટોટલ છેદક દાંત કેટલા થઈ ગયા ભાઈ? 8 દાંત. કેટલા થઈ ગયા? 8. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? છેદક દાંત કેટલા? 4 નીચે, 4 ઉપર, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 8. કેટલા થયા? 8. ચલો હવે બીજા નંબરમાં અહીંયા રાક્ષી એવું લખેલું છે. શું લખેલું છે? રાક્ષી. આ બાજુ પર લખેલું છે. બીજા નંબરમાં કયા દાંત છે ભાઈ? રાક્ષી દાંત. કેવા દાંત ભાઈ? રાક્ષી દાંત. એક અહીંયા અને એક અહીંયા. તો કેટલા દાંત છે રાક્ષી દાંત ભાઈ? 2. પેલી શેરડી બેરડી છોલો છો ને તમે, બરાબર છે? ચલો એના માટે રાક્ષી દાંત, રાક્ષસ જેવા. તમે જેવું મોઢું ખોલશો ને, એક આ બાજુ ઊભો હશે, એક આ બાજુ ઊભો હશે. બરાબર છે? એક આ બાજુ, એક આ બાજુ, નીચે 2 અને ઉપર 2. એટલે કે જો અહીંયા નીચલા જડબામાં કેટલા છે? 2. ઉપલા જડબામાં કેટલા છે? 2. એટલે ટોટલ કેટલા થઈ ગયા ભાઈ? 4. કેટલા થઈ ગયા? 4. ક્લિયર થાય છે ભાઈ બધાને? પેલા 4 છેદક નીચે, 4 છેદક ઉપર, એટલે ટોટલ કેટલા? 8. પછી 2 એક રાક્ષી આ બાજુ, એક રાક્ષી, એટલે 2 રાક્ષી નીચે તો 2 રાક્ષી ઉપર. તો ટોટલ કેટલા થઈ ગયા? ફરી 4. ચલો હવે શું આપેલી છે? અગ્રદાઢ. શું આપેલી છે ભાઈ? અગ્રદાઢ. જો અહીંયા ત્રીજા નંબરમાં શું આપેલું છે ભાઈ? અગ્રદાઢ. અગ્રદાઢ કેટલી આપેલી છે? આ બાજુ આ 1, આ 2 આ બાજુ, અને 1 અને 2 આ બાજુ. એટલે 4 નીચે, તો 4 કેવી? તક ઉપર. 4 અગ્રદાઢ, 4 નીચે અને 4 ઉપર, એટલે ટોટલ કેટલી થઈ ગઈ ભાઈ? અગ્રદાઢ 8. કેટલી થઈ ગઈ? 8. અને હવે આવે છે કઈ? દાઢ. શું આવે છે? દાઢ. દાઢ કેટલી છે? આજુ 1 2 અને 3. અને આ બાજુ પણ 1 2 અને 3. તો નીચલા જડબામાં કેટલી દાઢ છે ભાઈ? 6. કેટલી છે? 6. અને ઉપલા જડબામાં પણ કેટલી છે ભાઈ? 6. કેટલી છે? 6. તો 6 અને 6 કેટલી થઈ જાય ભાઈ? 12. કેટલી થાય? 12. તો દાઢ કેટલી આવેલી છે? આ બાજુ 3, આ બાજુ 3. તો 6 નીચે તો 6 ઉપર. બરાબર છે? ક્લિયર થાય છે ભાઈ બધાને? હવે તો ચલો છેદક દાંત ટોટલ કેટલા થઈ ગયા? છેદક દાંત 8. કેટલા થઈ ગયા ભાઈ? 8. અને છેદક દાંત, બરાબર છે? રાક્ષી દાંત ટોટલ કેટલા થઈ ગયા? 8. પછી અગ્રદાઢ કેટલી થઈ ગઈ? 8. મોટી દાંત કેટલી થઈ ગઈ? 12. તો ટોટલ 32 દાંત થઈ ગયા આપણા. કેટલા દાંત થઈ ગયા ભાઈ? 32. ચલો યાદ રહેશે બધાને? ફરીથી એક વખત ગણીએ. બરાબર છે? પછી આ લોકોનું કામ જોઈએ. બરાબર છે? સૌથી પહેલા 4 છેદક દાંત નીચે, 4 ઉપર, તો ટોટલ કેટલા થઈ ગયા? 8. કેટલા થઈ ગયા ભાઈ? 8. ચલો અહીંયા લખતા જઈએ કે 4 ઉપર, 4 નીચે, 4 ઉપર, એટલે 8. બરાબર છે? ચલો રાક્ષી દાંત એક આ બાજુ, એક આ બાજુ, એટલે 2 નીચે તો 2 ઉપર, તો ટોટલ કેટલા થઈ ગયા ભાઈ? 4. કેટલા થઈ ગયા? 4. બરાબર છે? ફરીથી કે શું આવે છે પછી? અગ્રદાઢ. અગ્રદાઢ આ બાજુ 2, આ બાજુ 2, એટલે 4 નીચે ને 4 ઉપર, તો ટોટલ ફરી કેટલા થઈ ગયા? 8. બરાબર છે? ફરી કેટલા થઈ ગયા ભાઈ? 8. ફરી કેટલા થઈ ગયા? 8. દાઢ આ બાજુ 3, આ બાજુ 3, એટલે 6 નીચે ને 6 ઉપર, તો ટોટલ કેટલી થઈ ગઈ ભાઈ? 12. કેટલી થઈ ગઈ? 12. તો ટોટલ સરવાળો કેટલો થાય? 32. આ રીતે આપણા 32 દાંત ગોઠવાયેલા છે. ચલો સૌથી પહેલા છેદક દાંતનું કામ શું હોય છે? કાપવાનું અને બચકું ભરવાનું. તમે ભાઈ જે બચકા ભરો છો ને, બચકા કયા દાંત વડે ભરો છો? છેદક દાંત વડે ભરો છો. કયા દાંત વડે ભરો છો? છેદક દાંત
દાંત વડે ભરો છો. પછી ચીરવા અને ફાડવાનું કામ, રાક્ષસોનું કામ કેવું હતું ભાઈ? ચીરવા અને ફાડવાનું, બરાબર છે. શેરડીને તમે છોલો છો ને, બરાબર છે, ચીરો છો, બરાબર છે, એ કામ તમારું કોણ કરે છે? રાક્ષી દાંત કરે છે. કોણ દાંત કરે છે? રાક્ષી દાંત કરે છે. પછી ચાવવાનું અને ભરડવાનું કામ કોણ કરે છે? અગ્રદાઢ અને દાઢ કરે છે. ચાવવાનું અને ભરડવાનું, જો ચાવવાનું એકલું પૂછાય તો અગ્રદાઢ આવશે, અને ભરડવાનું કાર્ય કોણ કરે છે? તો કે દાઢ કરે છે, કે મોટી દાઢ કરે છે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? હવે એ ક્લિયર થશે કે બધા દાંત શું શું કામ કરે છે. સૌથી પહેલા છેદક દાંત, 4 નીચે 4 ઉપર, ટોટલ થઈ ગયા 8. અને આ લોકોનું કામ શું છે? કાપવાનું અને બચકા ભરવાનું. શું કરવાનું? કાપવાનું અને બચકા ભરવાનું, બરાબર છે. પછી બીજું રાક્ષી દાંત, એક આ બાજુ 2 નીચે ને 2 ઉપર, એ લોકો શું કરે છે? ચીરવાનું કામ કરે છે. ચીરવાનું અને ફાડવાનું કામ કોણ કરે છે? તો કે આ રાક્ષી દાંત કરે છે. પછી શું આવે છે? અગ્રદાઢ, 2 આ બાજુ અને 2 આ બાજુ, એટલે 4 નીચે અને 4 ઉપર, આ લોકો શું કરે છે? ચાવવાનું કામ કરે છે. શું કરે છે? ચાવવાનું કામ કરે છે. અને ભરડવાનું કામ કોણ કરે છે? દાઢ કરે છે. 3 આ બાજુ છે, 3 આ બાજુ છે, 6 નીચે ને 6 ઉપર, આ લોકો શું કરે છે? ભરડવાનું કાર્ય કરે છે. ક્લિયર થઈ ગયું બધાને? અને આપણે બધાને ખબર છે કે રોજ સવારે આપણે દાંત ચમકાવીએ છીએ, બરાબર છે, અને દાંત ચળકે છે, બરાબર છે. તો દાંતના ઉપરનું પડ શેનું આવેલું હોય છે? ઇનેમલનું આવેલું હોય છે. તો ભાઈ જો યાદ રાખજો, બરાબર છે, કે દાંતના ઉપરનું પડ શેનું આવેલું હોય છે? તો કે ઇનેમલનું આવેલું હોય છે. ક્લિયર થઈ ગયું બધાને? ચલો યાદ રહેશે, બરાબર છે? યાદ રહેશે ને બધાને? ચલો હવે આગળ, કે હવે આપણે કેટલા સુધી આવી ગયા જોજો. હા, સૌથી પહેલા મોંમાં ખોરાક લીધો, એટલે મોંમાં ખોરાક જવાની ક્રિયાને આપણે કઈ ક્રિયા કીધી? અંતઃગ્રહણની ક્રિયા. કઈ ક્રિયા? અંતઃગ્રહણની ક્રિયા. જેવી અંદર ગઈ એવો આપણા શરીરમાં લાળ રસ ઉત્પન્ન થઈ ગયો, બરાબર છે. લાળ રસની અંદર કેવા ઉત્સેચકો આવેલા હોય છે? તો કે ટાઇલિન અને એમાઇલીઝ નામના ઉત્સેચકો આવેલા હોય છે. અને આ ખોરાકને પાચન કરવાની શરૂઆત કરી દે છે. એટલે પહેલો જ પ્રશ્ન કે ખોરાકની પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે મોઢામાંથી થાય છે. કયા ઉત્સેચકો કરે છે? તો કે ટાઇલિન અને એમાઇલીઝ નામના ઉત્સેચકો કરે છે. અને આ બંને ઉત્સેચકો આપણને શેમાં જોવા મળે છે? તો લાળ રસની અંદર જોવા મળે છે. અને લાળ રસ ખોરાકને શું કરે છે? ભીનો અને ચીકણો બનાવી દે છે, બરાબર છે. પછી આપણા દાંત આવી જાય છે. દુધિયા દાંત કેટલા? તો કે 20. કાયમી દાંત કેટલા? તો કે 32. કેટલા છે? 32. એ 32 દાંત જોઈએ. 4 છેદક નીચે, 4 છેદક ઉપર. ચાવવાનું અને શું કે કાપવાનું અને બચકા ભરવાનું કામ કરે છે. પછી એક રાક્ષી દાંત, એક આ બાજુ 2 નીચે અને 2 ઉપર, એ શું કરે છે? ચીરવાનું અને ફાડવાનું કામ કરે છે. પછી ચાવવાનું કામ કરે છે અગ્રદાઢ, 2 આ બાજુ 4 નીચે અને 4 ઉપર. પછી દાઢ આવેલી છે 3 આ બાજુ 6 અને 6 ઉપર, તે લોકો શું કરે છે? કે ભરડવાનું કાર્ય કરે છે. અને દાંત જે આપણા કઠણ હોય છે એના પર કયું, દાંતના ઉપર કયું પડ આવેલું હોય છે? ભાઈ ઇનેમલનું પડ આવેલું હોય છે. ચલો હવે આગળ નેક્સ્ટ જઈએ, બરાબર છે. મુખમાં પાચન, જો મુખમાં દાંત વડે ખોરાક ચાવતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. લાળગ્રંથિમાં સ્ત્રાવ, લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. આગળ જોઈ ગયા આપણે. લાળરસ, એમાઇલીઝ, ટાઇલિન ઉત્સેચક ખોરાક જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે. ભાઈ શેમાં વિઘટન કરે છે? શર્કરામાં. એમાઇલેઝનું શેમાં? શર્કરામાં વિઘટન પાચન કરે છે. એટલે કે જો સ્ટાર્ચ, કાર્બોદિત જે હોય છે એનું લાળ રસ, એમાઇલેઝ, માલ્ટોઝ એટલે શર્કરામાં વિઘટન કરી નાખે છે. જો સ્ટાર્ચને આપણે કે શું કહેવાય, કાર્બોદિતને આપણે સીધું લઈ શકતા નથી. એટલે કે આપણા શરીરમાં જે લાળ રસ, મોઢામાં જે લાળ રસ ઉત્પન્ન થાય છે ને, એમાં એમાઇલેઝ અને ટાઇલિન નામના ઉત્સેચકો એને શું કહે છે? માલ્ટોઝમાં રૂપાંતર કરી નાખે છે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ મિશ્ર કરી દે છે. જો આ ફર્સ્ટ ક્લાસ મજાની જીભ આપેલી છે. અહીંયા છેદક દાંત છે, રાક્ષી દાંત છે, પછી આ બાજુ અગ્રદાઢ છે, અને અહીંયા દાઢ છે. જો ફર્સ્ટ ક્લાસ મજાનું ઉપર પણ 32 આવેલા છે. ઉપર કેટલા છે? 32. અહીંયા કેટલા છે ભાઈ? 32. એવાને 32 ક્યાં છે? તો કે નીચે 32, બરાબર છે. ચલો હવે આગળ જઈએ. ચલો હવે મુખમાંથી ખોરાક ક્યાં આવ્યો ભાઈ? અંનળીમાં આવી ગયો. ક્યાં આવ્યો? અંનળીમાં. અંનળીનું કાર્ય શું છે એ જોઈએ, બરાબર છે. તો જો પાચન સ્તરમાં રહેલા સ્નાયુઓ લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. લયબદ્ધ રીતે શું કરે છે? તો કે લયબદ્ધ રીતે સંકોચનથી ખોરાક ક્યાં જાય છે? નીચે જાય છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગમાં દરેક ભાગમાં જોવા મળે છે. પાચન માર્ગના દરેક ભાગમાં શું જોવા મળે છે? તો કે આ રીતે લયબદ્ધ સંકોચન જોવા મળે છે. આ હલનચલનથી ખોરાક નિયંત્રણ રીતે પાચન નળીમાં પસાર થાય છે. તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. અને મુખથી જઠર સુધી ખોરાક અન્નળી મારફતે જાય છે. મુખમાંથી ખોરાક અન્નળી સુધી મુખમાંથી ખોરાક જઠર સુધી કયા માર્ગે જાય છે? તો અન્નળી મારફતે જાય છે. ચલો ફરીથી અન્નળીને આપણે ચોપડીમાં શું આપેલું છે એ જોઈએ, બરાબર છે. જો ગળેલો ખોરાક
ગળેલો ખોરાક અન્નળીમાં થઈને આગળ વધે છે કે ગળામાંથી આપણે જે ગળેલો ખોરાક ગયો અન્નળીમાંથી થઈને ક્યાં વધે છે આગળ વધે છે આગળ આકૃતિ એટલે કે આપણે 2.2 આકૃતિ એટલે કઈ કે આપણે પહેલા જ ચિત્રમાં જોઈએ હા બધામાં આવશે એટલે યાદ રાખવાની આ આકૃતિ કઈ છે જો અહીંયા 2.2 એટલે આ આકૃતિને યાદ કરે એટલે પહેલા જ મેં તમને આકૃતિ તૈયાર કરાવડાવી છે બરાબર છે ચલો હવે કે જુઓ અને અન્નળીના ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે અન્નળીની દિવાલમાં હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે શેના લીધે ભાઈ હલનચલનના લીધે આગળ વધે છે હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે ભાઈ આ હલનચલન શેમાં જોવા મળે છે તો કે પાચન માર્ગમાં દરેકે દરેક સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે અને અન્નળીની લંબાઈ ભાઈ અન્નળીની લંબાઈ કેટલી છે 23 થી 25 સેન્ટીમીટર કેવી છે ભાઈ 23 થી 25 સેન્ટીમીટર બરાબર છે પેલી ફૂટપટ્ટી આવે છે ને આપણી એમાં 25 સેન્ટીમીટર હોય એટલું જોઈ લે અને એટલી જ આપણી અન્નળી છે અને હવે શોર્ટકટ રીતે અન્નળીનું કાર્ય શું હોય છે ભાઈ અન્નળીમાં શું થાય છે સંકોચન લયબદ્ધ રીતે સંકોચન થાય છે શું થાય છે સંકોચન થાય છે તમે બધાએ તમારા ઘરે પેલી મોટર જોઈએ છે ને મોટર પાણી ધાબા પર પાણી ચડાવવા માટેની મોટર એમાં આગળ ફૂટવાલ લીલા કલરનો ફૂટવાલ જોયો છે ને ફૂટવાલ બસ એ જ રીતે આપણી શું હોય છે અન્નળી હોય છે શું હોય છે અન્નળી હોય છે અને એ ફૂટવાલનું કામ શું હોય છે કે પાણીને પહોંચાડવાનું એ જ રીતે એમાં એ કશું કાર્ય કરે છે તાકે ના એ કશું જ કાર્ય કરતી નથી એ જ રીતે અન્નળી પણ કશું જ કાર્ય કરતી નથી અન્નળી ખાલી કેટલું કાર્ય કરે છે મોઢામાંથી જે ખોરાક આવ્યો એને ક્યાં સુધી પહોંચાડવાનું જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને એ કઈ રીતના પહોંચાડે છે તાકે લયબદ્ધ સંકોચન થાય છે એટલે ધીરે ધીરે ખોરાક ક્યાં જતો રહે છે અન્નળીમાં અન્નળી બીજું કાર્ય કંઈ કરતી નથી તમારી પરીક્ષામાં ખાલી ને ખાલી એટલું પૂછે અન્નળીનું કાર્ય શું હોય છે તો અન્નળીનું કાર્ય કેવું મોઢામાંથી ખોરાક ક્યાં પહોંચાડવાનું જઠર સુધી પહોંચાડવાનું અને અન્નળીની લંબાઈ કેટલી છે 23 થી 25 સેન્ટીમીટર જેવી છે અને અન્નળી કયા મારફતે ખોરાક જઠર સુધી પહોંચાડે છે તો કે લયબદ્ધ સંકોચન રીતે જઠરમાં ખોરાક પહોંચાડે છે ચલો હવે વાત કોની આવે છે જઠર બાજુમાં તમને આગળ દેખાતું હશે ફર્સ્ટ ક્લાસમાં જાનું જઠર બરાબર છે આવી ગયું આપણું જઠર આ શું છે જઠર બરાબર છે ચલો જઠરમાં પાચન કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે ભાઈ શું આવેલી છે જઠર ગ્રંથિઓ આવેલી હોય છે તે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl પ્રોટીનના પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે જોજો લાળ રસ શેનો સ્ત્રાવ કરતી હતી ભાઈ ટાઇલિન અને એમાઇલેઝનો સ્ત્રાવ કરતી હતી અહીંયા જઠર ગ્રંથિઓ આવેલી હોય છે તે હાઇડ્રોક્લોરિક એસિડ કયો ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે અને HCl ઉત્પન્ન કરે છે અને પ્રોટીનના પાચક ઉત્સેચકો કયા પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે આ મિશ્રણને જઠર રસ કહે છે અને આ મિશ્રણને આપણે શું કહીએ છીએ ભાઈ જઠર રસ કહીએ છીએ એટલે કયું મિશ્રણ HCl નું મિશ્રણ પછી પેપ્સિન અને શ્લેષ્મનું મિશ્રણને આપણે શું કહે છે જઠર રસ કહેવામાં આવે છે જઠરની સ્નાયુમય દિવાલો ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે જઠરની સ્નાયુમય દિવાલો શું કરે છે ભાઈ જઠર રસ સાથે મિશ્ર કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની ક્રિયામાં મદદ કરે છે એટલે અહીંયાથી પહેલો સવાલ જઠર કયા માધ્યમમાં કાર્ય કરે છે તો એસિડ માધ્યમમાં કાર્ય કરે છે જોજો હા ફરીથી કે જઠર કયા માધ્યમમાં કાર્ય કરે છે એસિડ માધ્યમમાં કાર્ય કરે છે આ બધાએ તમને બધાનો અનુભવ થઈ ગયો છે જઠર ખરેખરમાં એસિડ જ છે બરાબર છે જઠર કયા માધ્યમમાં કાર્ય કરે છે એસિડ માધ્યમમાં કાર્ય કરે જોજો હા મોઢામાં ચાવી નાખ્યું અન્નળીએ ખોરાક મોકલી દીધો ક્યાં આવી ગયો કે જઠરમાં ક્યાં આવી ગયો ભાઈ જઠરમાં હવે જઠર નક્કી કરશે બરાબર છે કે ભાઈ આ ખોરાકનું પાચન થશે કે નહીં થાય બરાબર છે કે આપણા ઘરે આપણા શું કહેવાય જે પેલા રાજા મહારાજાના મેલ તમે જોયા છે મેલની અંદર આવી તો ગયા પણ અંદર જવા કોણ દેશે નક્કી કોણ કરે છે કે આપણા ખોરાકમાં આ અન્નળી સુધી જવા કોણ દેશે બરાબર છે તો કોણ જવા દેશે જઠર અને જઠર નક્કી કરશે ભાઈ આ ખોરાકનું પાચન થશે કે નહીં થાય જેનું પાચન નહીં થાય એ બધું પાછું તમને વામિટ થઈ જશે બરાબર છે અને વામિટ થાય છે તમારું મોઢું ખાટું ખાટું થઈ જાય કે ન થઈ જાય છે બરાબર છે એ જ દર્શાવે છે કે જઠરની અંદર શું રહેલું હોય છે ભાઈ એસિડ રહેલું હોય છે કયો એસિડ તો કે HCl મંદ HCl બરાબર છે હાઇડ્રોક્લોરિક એસિડ પણ કેવું હોય છે મંદ હોય છે એટલો બધો જલદ હોતો નથી બરાબર છે તો ક્લિયર થાય છે બધાને એસિડ તો એ એસિડ આપણા શરીરમાં શું કરે છે કે બધા જેટલાનું પાચન થતું એને ગોળ વલોવશે બરાબર છે કે જેમ આપણે છાશ વલોવીએ છીએ એમ આપણા શરીરમાં જઠર નિરંતર વલોવવાનું કાર્ય કરે છે આપણા ખોરાકને વલોવશે અને એમાંથી જેટલાનું પાચન થાય હોય એને આગળ મોકલશે જેટલાનું પાચન ના થયું હોય એને બધું પાછું બહાર મોકલશે એટલે કે જઠરમાંથી અંદરમાંથી મોઢામાં સીધું બહાર બરાબર છે જે આપણને વામિટ થાય છે ચલો આગળ સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે ભાઈ આ શ્લેષ્મનું કામ શું હોય છે બરાબર છે કે તમને બધાને ખબર હશે બરાબર છે કે આપણે ખોરાકની અંદર કે
સંડાસ બાથરૂમની અંદર ટાઇલ્સો પર આપણે જ્યારે એસિડ ફેંકતા હોઈએ છીએ ત્યારે એસિડ કેટલું બધું જલદ હોય છે. જ્યારે તમારી ચામડી નડે છે તો તમારી ચામડીને પણ કેટલું બધું નુકસાન પહોંચે છે, બરાબર છે. તમારી ચામડી પણ બળી જતી હોય છે, બરાબર છે. તો આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે શરીરમાં, તો શું જઠરની દિવાલોને આ નુકસાન નહીં પહોંચાડતી હોય? તો કે પહોંચાડતી હોય છે. એના માટે તો એના પર એક સ્તર લગાવી દેવામાં આવ્યું છે. કયું સ્તર? તો કે શ્લેષ્માનું સ્તર લગાવી દેવામાં આવ્યું છે. ભાઈ કયું સ્તર? શ્લેષ્માનું સ્તર. અને એ શ્લેષ્મા શું કરશે? તો કે આંતરિક અસરથી એસિડ અને પેપ્સિનની અસરની સામે શું આપશે? રક્ષણ આપે છે જઠરની દિવાલને. કોણ રક્ષણ આપે છે? શ્લેષ્મા જઠરની દિવાલને રક્ષણ આપે છે. અને જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશી મુદ્રિકા પેશીઓ એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. કે કયો વાલ્વ આવેલો છે? ની જઠર વાલ્વ. ની જઠર વાલ્વ આવેલો હોય છે. ચલો હવે આ તો વાત થઈ એનસીઆરટીની, બરાબર છે. ચલો હવે આપણે જીસીઆરટીમાં શું આપેલું છે, કારણ ધોરણ 7ના છોકરાઓને આટલું બધું ટફ ભણવું જોઈએ. કે જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. ભાઈ કેવી છે? જાડી દિવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળા જે જેવો છે. કેવો છે ભાઈ? જે જેવો. જો અહીંયા આ રીતે પહોળા જે જેવો છે. અને પાચન માર્ગમાં સૌથી પહોળો ભાગ છે. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ ભાઈ શેનો છે? જઠરનો, બરાબર છે. નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, અન્નળી, મુખ, મળાશય, મળદ્વાર, આ બધામાં સૌથી પહોળો ભાગ જો કોઈનો હોય તે કોનો છે ભાઈ? જઠરનો. અને જઠરનો આકાર કેવો છે ભાઈ? કેપિટલ જે જેવો છે. કેવો છે ભાઈ? જે જેવો. એનો એક છેડો અન્નળી દ્વારા ખોરાક લે છે અને બીજો છેડો નાના આંતરડામાં ખુલે છે. ભાઈ એક છેડો અહીંયા, એક છેડો કોના જોડે જોડાયેલો છે? અન્નળી જોડે. કોના જોડે ભાઈ? અન્નળી જોડે. અને બીજું કયું ભાઈ? આ છેડો નાના આંતરડા જોડે જોડાયેલો છે, બરાબર છે. આ એક છેડો છે અને આ બીજો છેડો. એક છેડો અન્નળી જોડે અને બીજો છેડો કોના જોડે? તો કે નાના આંતરડા જોડે જોડાયેલો છે. ચલો જઠરની અંદરની દિવાલમાં શું હોય છે? શ્લેષ્મા, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મા જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. ભાઈ શું કરે છે? શ્લેષ્મા જઠરની અંદરની દિવાલને શું આપે છે? રક્ષણ આપે છે. આપણે આગળ જ જોઈ ગયા, બરાબર છે. એસિડ ઘણા બધા બેક્ટેરિયાઓને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના માધ્યમને એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરે છે. અને પાચક રસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. ભાઈ પ્રોટીનનું પાચન ક્યાં થાય છે? જઠરમાં થાય છે. ક્લિયર થઈ ગયું બધાને? હા, સમજાય છે કે નથી સમજાતું? કાર્બોદિતનું પાચન ક્યાં થયું હતું? બોલું જોઈએ. કાર્બોદિતનું પાચન ક્યાં કર્યું હતું આપણે? મોઢામાં. કયા? ટાઇલિન અને એમાઇલિસ નામના પાચક દ્રવ્યો કાર્બોદિતનું ધીરે ધીરે પાચન કરવાની શરૂઆત કરતા હતા. પ્રોટીનનું પાચન ક્યાં કર્યું હતા? કે જઠરમાં ધીરે ધીરે થવાની શરૂઆત થાય છે. એટલે પરીક્ષામાં તમને પૂછ્યા કાર્બોદિતનું પાચન થવાની શરૂઆત ક્યાં થાય છે? કે મોઢામાં. પ્રોટીનની પાચન થવાની શરૂઆત ક્યાં થાય છે? કે જઠરમાં. ક્યાં થાય છે? જઠરમાં. ચલો હવે ફરીથી અત્યાર સુધી આપણે જઠર સુધી તો આવી ગયા. હવે આપણે યાદ કેવી રીતના રાખવાનું, બરાબર છે. બધું જ જેટલું ભણે છે. જો સૌથી પહેલાં મોઢામાં આપણે ખોરાક મૂલ્યો, અંતઃગ્રહણની ક્રિયા. અંતઃગ્રહણ ક્રિયા પછી અંદર લાળ રસ ઉત્પન્ન થયો. એ લાળ રસમાં શું હોય છે? ટાઇલિન અને એમાઇલિસ નામના ઉત્સેચકો હોય છે જે કાર્બોદિતનું પાચન કરવાની શરૂઆત કરે છે. એટલે કે આપણને નવો સવાલ કે ખોરાકના પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે? મુખથી થાય છે. હવે થઈ ગયું. હવે દાંતનો વારો આવે છે. દાંત શું કરે છે? કાપવાનું અને બચકા ભરવાનું કામ કરે છે. છેદક દાંત 4 નીચે 4 ઉપર એટલે 8, રાક્ષી દાંત 2 નીચે અને 2 ઉપર એટલે 4. એ જ રીતે રાક્ષી દાંત શું કરે છે? ચીરવાનું અને ફાડવાનું કામ કરે છે. પછી આગળ ચાવવાનું કામ કરે છે. અગ્રદાંત 2 આ બાજુ 4 નીચે અને 4 ઉપર એટલે 8. દાઢ શું કરે છે? દાંત ભરડવાનું કાર્ય કરે. 4 આ બાજુ 8, અરે 3 આ બાજુ 6 અને 6 ઉપર એટલે કે ટોટલ 12 એટલે કે 32 દાંત. કાયમી દાંત કેટલા છે? 32. દુધિયા દાંત કેટલા હતા? 20. અને દાંતની ઉપર જે પડ આવેલું હોય છે, દાંતને રક્ષણ પડ આવેલું છે, એને આપણે શું કહે છે? ઇનેમલ. શું કહીએ છીએ ભાઈ? ઇનેમલ કહીએ છીએ. હવે વારી આવી કોની? કે મોઢાનું તો કાર્ય પૂરું થઈ ગયું. મોઢામાંથી ખોરાક ક્યાં આવ્યો? અન્નળીમાં આવ્યો. ક્યાં ભાઈ? અન્નળીમાં. અન્નળીનું કાર્ય કેવું હોય છે? કે અન્નળીનું કાર્ય ખાલી ને ખાલી મોઢામાંથી ખોરાક ક્યાં પહોંચાડવાનું છે? જઠરમાં પહોંચાડવાનો હોય છે. કઈ રીતે પહોંચાડે છે? કે લયબદ્ધ સંકોચનના લીધે પહોંચાડે છે. અને અન્નળીની લંબાઈ કેટલી છે? 23 થી લઈને 25 સેન્ટીમીટર જેટલી હોય છે. હવે જઠરમાં ખોરાક આવે છે એટલે જેવો ખોરાક આવે છે એટલે એની અંદર એક રસ ઉત્પન્ન થાય છે, બરાબર છે? જઠર રસ. અને એ જઠર રસની અંદર શું હોય છે? કે જઠરની દિવાલોમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. પછી જઠર રસની અંદર શું હોય છે? બીજું પેપ્સિન. શું ઉત્પન્ન થાય છે? પેપ્સિન ઉત્પન્ન થાય છે. પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ થાય છે. કે જેવો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે એટલે કે જઠરની દિવાલમાંથી પેપ્સિન અને શ્લેષ્માનો સ્ત્રાવ થશે. શ્લેષ્મા શું કરે છે? કે હાઇડ્રોક્લોરિક એસિડ અને
પેપ્સિનથી જઠરની દિવાલોને સુરક્ષા આપે છે. પેપ્સિન શું કરે છે કે પ્રોટીનના પાચનનું શરૂઆત કરી દે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે કે ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો બેક્ટેરિયા વધારે પ્રમાણમાં હોય તો આપણને વામિટ થાય છે, જો ઓછા પ્રમાણમાં હોય તો તેમને મારી અને આગળ મોકલશે, બરાબર છે. અને જઠરનો એક ભાગ આંધળી જોડે અને બીજો ભાગ નાના આંતરડા જોડે જોડાવેલો હોય છે. ચલો હવે આગળ. હવે વાત આવે છે કોની વાત આવે છે ભાઈ? નાના આંતરડાની વાત આવે છે, બરાબર છે. કે જો નાના આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કરી નાખે છે. ભાઈ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કોણ કરી નાખે છે? નાનું આંતરડું કરી નાખે છે. ચલો કાર્બોદિતનું અડધું કાર્બોદિતનું પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? મોંથી થાય છે. કે ભાઈ ક્યાંથી થાય છે? મોંથી થાય છે. એ જ રીતે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? જઠરથી થઈ, બરાબર છે. પણ સંપૂર્ણ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો નાના આંતરડામાં થાય છે. ચલો આગળ. હવે વિવિધ પ્રાણીઓમાં આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારના આધારે ભિન્ન ભિન્ન હોય છે. અને બીજો એક પ્રશ્ન અહીંયાથી, લાંબામાં લાંબુ પાચન તંત્રનો લાંબામાં લાંબો ભાગ કયો છે? તો નાનું આંતરડું. પહોળામાં પહોળો ભાગ કયો છે? તો જઠર. જો નાના નાના પ્રશ્નો છે પણ કન્ફ્યુઝ કરે એવા છે, બરાબર છે. ચલો હવે આગળ. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધુ હોવી જરૂરી છે. કે જે લોકો ઘાસ ખાય છે, શું ખાય છે ભાઈ? ઘાસ ખાય છે, એમના આંતરડાની લંબાઈ વધારે હોય. કેમ? કે એમને સેલ્યુલોઝનું પાચન કરવાની જરૂર હોય છે. માંસનું પાચન સરળ હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓના નાનું આંતરડું કેવું હોય છે ભાઈ? ટૂંકું હોય છે. એટલે ફરીથી પરીક્ષામાં શાકાહારી પ્રાણીઓના નાના આંતરડા કેવા હોય છે? લાંબા હોય છે ભાઈ. કેવા હોય છે? લાંબા. જો આ ગાયનું, આ બાજુ એક બાજુ ગાય છે અને એક બાજુ વાઘ છે, તો ગાયનું નાનું આંતરડું કેવું હશે? લાંબુ. કેવું હશે ભાઈ? લાંબુ. અને વાઘનું કેવું? કે ટૂંકું. કેવું હોય છે ભાઈ? ટૂંકું. ક્લિયર થયું બધાને? કે ગાયનું કે શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવાનું હોવાથી એમનું નાનું આંતરડું કેવું હોય છે? લાંબુ હોય છે. કેવું હોય છે ભાઈ? લાંબુ હોય છે. અને માંસાહારી પ્રાણીઓના નાના આંતરડા કેવા હોય છે ભાઈ? ટૂંકા હોય છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? સમજાય છે? મગજમાં ઉતરે છે કે નથી ઉતરતું? ચલો હવે આગળ, બરાબર છે. ચલો નાના આંતરડામાં હજી આગળ જઈએ આપણે. કે નાના આંતરડામાં આપણે જોયું કાર્બોદિત, પ્રોટીન અને ચરબી બધાનું પાચન થાય છે. તો એવું તો શું થાય છે? બરાબર છે. જો આપણે પહેલી જ આકૃતિમાં જોયું તો આકૃતિ 2.2માં યકૃત દેખાય છે, અહીંયા પિત્તાશય દેખાય છે અને સ્વાદુપિંડ દેખાય છે. અને અહીંયા બાજુમાં આપણું જઠર આપેલું છે, બરાબર છે. તો જો આ જઠરની દિવાલ, જઠર જે નાના આંતરડાને મળે છે ને ત્યાં જ જો સ્વાદુપિંડ આવી જાય છે. અહીંયા જો આ બધું ભેગું થાય છે, બરાબર છે. ચલો જોઈએ કે નાના આંતરડામાં પાચન. કે નાના આંતરડામાં સાલું પાચન કઈ રીતના થાય છે? કે જઠરમાંથી એસિડ ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. જો નાના આંતરડામાં જેવો ખોરાક જઠરમાંથી પ્રવેશે છે, યકૃતમાંથી શું આવે છે ભાઈ? યકૃતમાંથી કયો? પિત્તરસ. અને યકૃતમાંથી પિત્તરસ, જોજો યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય અને એનો સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયમાં. ક્યાં થાય સંગ્રહ? પિત્તાશયમાં. અને એ પિત્તાશયમાંથી પછી પિત્તરસ ક્યાં આવે છે? તો કે અહીંયા આ રીતે નાના આંતરડામાં આવે છે. અને સ્વાદુપિંડમાંથી કયો રસ? સ્વાદુરસ. જો અહીંયાથી યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મળે છે. ચલો પિત્તરસનું કાર્ય સૌથી પહેલા આપણે જોઈએ. જો ભાઈ પિત્તરસ ઉત્પન્ન ક્યાં થાય છે? યકૃતમાં. અહીંયા યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે અને એ ક્યાં જમા થાય છે? પિત્તરસમાં જમા થાય છે અને પછી આપણા નાના આંતરડાને મળે છે. જો જઠરમાં આવતા એસિડિક ખોરાકને પિત્તરસ આલ્કલિક બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે. એટલે કે જો આ પિત્તરસનું કાર્ય શું હોય છે? કે આપણે હમણાં જોયું કે એ જઠર કયા માધ્યમમાં કરે છે ભાઈ? એસિડિક માધ્યમમાં કાર્ય કરે છે. પણ એસિડમાંથી આપણને કોઈ પણ પ્રોટીન કે કોઈ પણ આપણને એસિડ ખોરાક હોય તેનું આપણે પાચન કરી શકતા નથી. તો સૌથી પહેલા પિત્તરસ કાર્ય શું કરે છે? કે જેવો ખોરાક એસિડ આવશે એને શું બનાવશે? બેઝ બનાવવાનું કાર્ય કરશે, બરાબર છે. કે એસિડ ખોરાકને આલ્કલી બનાવશે. કેવું બનાવે છે ભાઈ? આલ્કલી. એટલે કે એને એસિડની માત્રા પૂરી કરી અને ધીરે ધીરે બેઝ તરફ લઈ જશે. તો ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડન કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, તેને તેલીદીકરણ કહે છે. અને આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતા વધારો થાય છે. કે નાના નાના મોટા ગોલકો આવે નાના નાના કરી અને એમાં પિત્તરસ ભેળવી દે છે અને ખોરાકને કયા માધ્યમમાં લાવી દે છે? બેઝ માધ્યમમાં લાવી દે છે, બરાબર છે. ચલો પિત્તરસનું કાર્ય ખબર પડી ગઈ. સૌથી પહેલા પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં ઉત્પન્ન થાય છે. એ જમા ક્યાં થાય છે? કે પિત્તાશયમાં જમા થાય છે. જેટલો એસિડિક ખોરાક હશે એટલું વધારે પિત્તરસ વપરાશે અને પિત્તરસ શું કાર્ય કરે છે? એસિડને બેઝ બનાવવાનું કાર્ય કરે છે. અને હવે
જે આપણા ખોરાકનું પાચન કે સ્વાદુરસનું કાર્ય કે સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે અને સ્વાદુરસ પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન અને કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ ના તેલીદીકરણ ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો ઉત્પન્ન કરે છે. ભાઈ પ્રોટીનના પાચન માટે કોણ તો કે ટ્રિપ્સિન, પ્રોટીનના પાચન સ્વાદુરસ, પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, શું આવે ભાઈ ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો ઉત્સર્જિત કરે છે. એટલે કે આપણા શરીરમાં સૌથી સારામાં સારી ગ્રંથિ કઈ તો કે સ્વાદુપિંડ, બરાબર છે. એ સ્વાદુપિંડ જો ના હોય તો આ બધાનું પાચન થાય ખરું? તમે વિચાર કરો તો કે ના. એટલે કે સ્વાદુપિંડ શું કરશે તો કે સ્વાદુરસ જો સૌથી પહેલા કે પિત્ત રસે શું કાર્ય કર્યું તો કે જે જઠરમાંથી ખોરાક એસિડિક આવ્યો એને શેમાં ફેરવી દીધો? બેઝમાં કન્વર્ટ કરી દીધો, બરાબર છે. કે એની એસિડિક માત્રા પૂરી કરી આલ્કલી બનાવી દીધો. આલ્કલી પછી એ ખોરાકમાં શું ઉત્પન્ન થયું? સ્વાદુરસ ગયું. સ્વાદુરસે શું કર્યું તો કે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ અને ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો ઉત્સર્જિત કર્યા અને હવે આ લોકો સંપૂર્ણ પાચન કરવાની શરૂઆત કરી દે છે. ચલો આંતરરસનું કાર્ય કે નાના આંતરડાની દિવાલોમાં આંતર ગ્રંથિઓ આંતરસ્રાવનો સ્ત્રાવ કરે છે અને આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડ, જટિલ કાર્બનિકનું ગ્લુકોઝ અને ચરબીનું ફેટી એસિડમાં ગ્લિસરોલમાં રૂપાંતર અને પાચન કરે છે, બરાબર છે. આંતરરસ શું કરી નાખે છે ભાઈ? હવે પાચન કરી નાખે છે. શેનું? કે જો આ રસ તો ઉત્પન્ન થઈ ગયા ટ્રિપ્સિન ધીરે ધીરે પાચન કરવાની શરૂઆત કરી નાખશે અને પછી આ આંતરરસ શું કાર્ય કરે છે તો કે પ્રોટીનનું એમિનો એસિડમાં ફેરવી નાખે છે, કાર્બોદિતને ગ્લુકોઝમાં અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરી નાખે છે અને ધીરે ધીરે આપણા ખોરાકમાંથી આ બધાનું પાચન થવાની શરૂઆત થઈ જાય છે. અને હવે આગળ કે પાચિત ખોરાકનું અભિશોષણ કે નાના આંતરડાની દિવાલોમાં પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે. એટલે કે હવે આ બધાનું પાચન થઈ ગયું તો કે પ્રોટીનનું પાચન શેમાં થઈ ગયું? એમિનો એસિડમાં. જટિલ કાર્બોદિતનું પદાર્થ શેમાં થઈ ગયું? ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ. હવે આ બધાનું શોષણ કરી અને શું થાય છે? અભિશોષણ એટલે શોષણ કરી નાખે છે અને નાના આંતરડાના અંતિમ ભાગ શ્લેષાંત્રમાં અંદરના સ્તરમાં આંગળીઓ જેવા અસંખ્ય પ્રવર્ધો આવેલા હોય છે. આ જો આંગળીઓ જેવા પ્રવર્ધો દેખાય છે ભાઈ તમને? આ આંગળીઓ જેવા અસંખ્ય પ્રવર્ધો આવેલા હોય છે અને આ પ્રવર્ધો બધાનું શોષણ કરી નાખે છે. તેને શું કહેવામાં આવે છે ભાઈ? રસાંકુરો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રસાંકુરો કહેવામાં આવે છે. અને આ રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને રુધિર વાહિનીઓની સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણમાં ક્ષમતા વધારે છે. હવે આ જે પાચિત થઈ ગયો ખોરાક એ બધો કોને આપી દેશે? રુધિરને આપી દેશે અને રુધિર આપણા શરીરમાં અસંખ્ય જે જગ્યાએ કોષો આવેલા છે અસંખ્ય કોષો સુધી પહોંચાડી દે છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? જોજો નાના આંતરડામાં શું થયું? જઠરમાંથી ખોરાક જેવો આવે છે. જોજો એકદમ શાંતિથી સમજવાનો ટ્રાય કરજો કે જઠરમાંથી જેવો ખોરાક આવ્યો એટલે નાના આંતરડામાં સૌથી પહેલું કાર્ય કોનું આવ્યું? પિત્તાશયનું આવ્યું. કોને આવ્યું? પિત્ત રસનું કાર્ય આવે છે. પછી પિત્ત રસ ક્યાંથી આવ્યો? પિત્તાશયમાંથી આવ્યો. પિત્તાશયમાંથી પિત્ત રસ ક્યાંથી આવ્યો? તો કે યકૃતે પિત્ત રસ ઉત્પન્ન કર્યો, એને જમા ક્યાં કર્યો? પિત્તાશયમાં. પિત્તાશયમાંથી નાના આંતરડામાં પિત્ત રસ આવ્યો. પિત્ત રસે શું કાર્ય કર્યું? તો કે જઠરમાંથી આવેલા ખોરાકને એસિડમાંથી આલ્કલી એટલે કે બેઝમાં કન્વર્ટ કરી નાખ્યો. હવે એની અંદર શું ઉત્પન્ન થાય? એની અંદર શું આવે છે? બીજો સાદુરસ આવે છે. સાદુરસ ક્યાંથી આવે ભાઈ? સ્વાદુપિંડમાંથી સાદુરસ આવે છે. સાદુરસ શું કરે છે? તો ખોરાકના પાચનની શરૂઆત કરે છે. કેમ કે સાદુરસની અંદર આપણને શું જોવા મળે છે? તો કે પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્પન્ન કરે છે, કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ ઉત્પન્ન કરે છે અને ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્પન્ન કરે છે. અને હવે આ ધીરે ધીરે પાચન થવાની શરૂઆત કરી નાખે છે. અને આંતરરસો શું કરે છે? તો કે પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં કરી નાખે છે, પછી કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં કરી નાખે છે, ચરબીનું પાચન ફેટી એસિડમાં કરી નાખે છે, ફેટી એસિડને ગ્લિસરોલમાં કરી નાખે છે. હવે બધાનું પાચન થઈ ગયું એટલે કે અંદર કે જે નાના આંતરડાની અંદરના ભાગની અંદર રસાંકુરો આવેલા હોય છે. શું આવેલા હોય છે? અસંખ્ય રસાંકુરો આવેલા છે અને એ રસાંકુરો આપણે પ્રોટીનનું પાચન જે એમિનો એસિડ છે એમાં પછી ગ્લુકોઝ અને ગ્લિસરોલ અને ફેટી એસિડ આ બધાને લઈને કોને આપી દેશે? રુધિરને આપી દેશે અને રુધિર આ બધાનું વહન કરી અને આપણા શરીરના અસંખ્ય કોષો સુધી પહોંચાડી દે છે. બરાબર છે. ચલો હવે જો આપણા શરીરમાં જે હમણાં વાત કરી પિત્ત રસ ને પિત્તાશય ને બધી ગુજરાતીના આપણે 7મા ધોરણની ચોપડીમાં આપેલું છે બધું જ અહીંયા લખેલું છે. બરાબર છે કે જો નાના આંતરડા અને અત્યંત ગૂંચળામય અને 7.5 મીટર લાંબુ છે. ભાઈ નાનું આંતરડું કેટલા મીટર લાંબુ છે? 7.5 મીટર લાંબુ છે. જો ફૂટમાં પૂછાય તો કેટલા ફૂટ છે? 21 ફૂટ છે. તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે. સાથે સાથે તેની દિવાલ પર રસોનો સ્ત્રાવ કરે છે. યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. ભાઈ કઈ બાજુ? જમણી બાજુએ. કોને બાજુએ? ઉદરમાં જમણી બાજુએ આવેલી છે. આપણા શરીરમાં સૌથી મોટી ગ્રંથિ ભાઈ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
કઈ છે ભાઈ? યકૃત. અને તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશયમાં જેવી કોથળીમાં સંગ્રહાયેલો હોય છે. પિત્તાશય નામની કોથળીમાં સંગ્રહાય છે. અને આકૃતિ 2.2 માં આપણે જોઈ ગયા, બરાબર છે. આગળ પિત્તરસ અને ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. પિત્તરસ ભાઈ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે બધા તળેલું બહુ ખાતા હોઈએ છીએ, ખબર છે? તેલવાળો ખોરાક. એ તેલવાળો ખોરાકમાં શું હોય ભાઈ? ચરબી. શું હોય ભાઈ? ચરબી. તે ચરબીનું પાચન કોણ રસ કરે છે? પિત્ત રસ કરે છે. ચલો આગળ. સ્વાદુપિંડ એ મોટી અને આછાઈ બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી છે. સ્વાદુ રસ કાર્બોદિત, પ્રોટીન, શેનું ભાઈ? કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે. અંશતઃ પાચન ખોરાક હવે નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચે છે, જે નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ કરે છે. અને કાર્બોદિતના પાચક થઈ તેને ગ્લુકોઝમાં, કાર્બોદિતનું ભાઈ શેમાં? ગ્લુકોઝમાં, સરળ શર્કરામાં, અને ચરબીનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં તથા પ્રોટીનનું પાચન એમિનો એસિડમાં કરી નાખે છે. આગળ આપણે જોઈ ગયા, એટલે ઉતાળમાં ગયા છીએ, બરાબર છે. આ બધું જ આપણે આગળ શાંતિથી એવું ભણ્યા. ચલો નાના આંતરડા વિશે. નાના આંતરડાની લંબાઈ જો ફૂટમાં પૂછે તો 21 ફૂટ અને મીટર કેટલી છે? 7.5 મીટર. શરૂઆતના ભાગને શું કહેવામાં આવે છે? પક્વાશય કહેવામાં આવે છે. નાના આંતરડાના શરૂઆતને કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે? પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. અને એ પક્વાશયની અંદર આપણે પિત્તરસ અને સ્વાદુ રસ ઉત્પન્ન આવે છે. કાર્ય શું છે? શરીરને જરૂરી પોષક દ્રવ્યોનું વિઘટન કરે છે. કે પોષક દ્રવ્યોનું શું કરી નાખે છે ભાઈ? વિઘટન કરી નાખે છે. હવે આ આંતરડામાં શોષણ, જે શોષણ જોઈએ ને રસાંકુરો દ્વારા, તો હવે જોઈએ કે હવે જે આપણી ચોપડીમાં 7મા ધોરણની ચોપડીમાં આપેલું છે. હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલથી રુધિર વાહિનીઓમાં પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહે છે. શું કહેવામાં આવે છે? અભિશોષણ. જોજો હા, ખોરાકને આપણે મોઢામાં લીધો એને શું કીધું? અંતઃગ્રહણ. શું કીધું ભાઈ? અંતઃગ્રહણ. અને હવે આ શું કરે છે કે ખોરાકના શોષણ કરે છે, તેને શું કહેવાય? અભિશોષણ. જો પરીક્ષામાં પૂછે અંતઃગ્રહણ ક્યાં જોવા મળે છે, તો મુખમાં જોવા મળે છે. અભિશોષણ ક્યાં જોવા મળે છે, તો કે નાના આંતરડામાં જોવા મળે છે. નાના આંતરડાની અંદરની દિવાલો હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે ભાઈ? રસાંકુરો કહેવામાં આવે છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે આ રસાંકુરો નાના આંતરડાનું શું ફાળો હશે? તો કે હા, ખબર છે, આપણે આગળ જોઈ ગયા, બરાબર છે. કે રસાંકુરો શું કરે છે? જે બધાનું પાચન થયું એમ બધાનું શોષણ કરે છે. કે દરેક રસાંકુરો પાસે સપાટીની નજીક પાતળી અને નાના રુધિર કેશિકાઓ જેવું જાળું જોવા મળે છે. અને રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. ભાઈ આ રસાંકુરોની જે સપાટી શું છે? પાચિત ખોરાકનું શું કરી નાખે છે ભાઈ? શોષણ કરી નાખે છે. અને શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. શું પહોંચે છે ભાઈ? વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોનું બંધારણમાં વપરાય છે, જેને સાર્વંગીકરણ કહે છે. કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. જોજો હવે હા. અને ખોરાક અપાચિત અને વણસોયલો તે મોટા આંતરડામાં જાય છે. હવે અહીંયા વાત કરી કે શક્તિ છૂટી પડે છે, બરાબર છે. કે આપણા શરીરની શક્તિ, આપણે ખોરાક શેના માટે કહીએ છીએ ભાઈ? શક્તિ માટે કહીએ છીએ. તો આ શક્તિ છૂટી કઈ રીતના પડે છે? કે રસાંકુરો હતા, બરાબર. રસાંકુરો સુધી તો તમને બધાને હવે ક્લિયર હશે કે એ રસાંકુરો શું કરે છે? શોષણ કરે છે. શું કરે છે ભાઈ? શોષણ કરે છે. અને શોષણ કરી અને રુધિર વાહિનીઓને આપી દે છે. રુધિર વાહિનીઓ દરેકે દરેક અંગોને દરેક કોષો સુધી પહોંચાડી દે છે. હવે જ્યારે તમે શ્વાસમાં ઓક્સિજન લો છો ને, તો જ્યારે એ દરેક કોષ સુધી ઓક્સિજન જેવું આવશે ને, એટલે ઓક્સિજન અને આ બધા ભેગા થશે અને એમાંથી શક્તિ છૂટી પડે છે. અને આપણે શક્તિ છૂટી પડે, અત્યારે હું હાથ હલાવું છું તો અહીંયા મારા હાથમાં શક્તિ છૂટી પડી હશે. એ જ રીતે તમે આખા શરીરમાં જે પણ કાર્ય કરો છો બધે શક્તિ છૂટી પડે છે. શક્તિ કઈ રીતના છૂટી પડે છે? કે જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન થઈને છેક આપણા કોષો સુધી પહોંચી ગયું અને ત્યાં ઓક્સિજન આવશે અને ઓક્સિજન મારો ચલાવશે, પછી એમાંથી શક્તિ છૂટી પડે છે. ક્લિયર થયું બધાને? હવે ચલો હવે આગળ જઈએ, બરાબર છે. ચલો હવે કે મોટું આંતરડું. અહીંયા ફર્સ્ટ ક્લાસમાં જાણું શું આપેલું છે ભાઈ? મોટું આંતરડું. કે મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. ભાઈ કેવું છે? પહોળું અને ટૂંકું છે. એની લંબાઈ કેટલી છે? 1.5 મીટર અથવા તો 8 ફૂટ. ભાઈ નાના આંતરડાની લંબાઈ કેટલી હતી? 21 ફૂટ. કેટલી હતી? 21 ફૂટ. અને મીટરમાં પૂછે તો 7.5 મીટર હતી. અહીંયા કેટલી છે? 1.5 મીટર જેટલું લાંબુ છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે. ખનિજ ક્ષારો આપણે જોયા હતા ને, એ ખનિજ ક્ષારોનું શોષણ ક્યાં થાય ભાઈ? મોટા આંતરડામાં થાય. અને બીજું કોનું થાય છે? પાણીનું શોષણ થાય છે, કાર્ય કરે છે. બાકી રહેલો કચરાને મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. અને આ મળદ્વાર દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.
તો ભાઈ મોટા આંતરડામાં જો અહીં આપણે જે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. ભાઈ પાણીનું શોષણ આપણા શરીરમાં પાણીનું શોષણ ક્યાં થાય છે? તો કે મોટા આંતરડામાં થાય છે. બાકી રહેલો પદાર્થ મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે અને આ ઉત્સર્ગ દ્રવ્યને બહાર ફેંકવાની ક્રિયાને નિયંત્રણ મળદ્વાર દ્વારા મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. ભાઈ નિયંત્રણ કોણ કરે છે? મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. તો હવે મોટા આંતરડામાં આપણે કેટલું યાદ રાખવાનું? તો કે મોટા આંતરડાની લંબાઈ કેટલી છે? 8 ફૂટ. કેટલી છે? 8 ફૂટ. અને મીટરમાં પૂછાય તો 1.5 મીટર. બરાબર છે. અને કેવું છે? પહોળું અને ટૂંકું છે. બરાબર છે. પહોળું અને ટૂંકું છે. આપણા શરીરમાં ક્ષાર અને પાણીનું શોષણ ક્યાં થાય છે? તો કે મોટા આંતરડામાં થાય છે. કે જેટલું પણ પાણી હોય, જે તમે પાણી પીઓ છો એનું શોષણ ક્યાં થાય છે? ભાઈ મોટા આંતરડામાં થાય છે. બરાબર છે. ચલો હવે મોટા આંતરડામાં તકલીફ થાય તો તમને બધાને જે થયેલું છે હોય છે, અવારનવાર થતું હોય છે, એ શું છે? તો કે ઝાડા. શું હોય છે? જો અહીંયા ફર્સ્ટ ક્લાસ મજાનું ઝાડા એવું લખેલું છે. બરાબર છે. કે મોટા આંતરડામાં જો તકલીફ આવે તો તમને શું થશે? ઝાડા. કેમ? તો કે પાણીનું શોષણ બરાબર થશે નહીં, તો આપણા શરીરમાં ઝાડા થાય છે. બરાબર છે. ચલો એના વિશે જોઈએ. ક્યારે તમે અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે? આ પરિસ્થિતિને શું કહે છે? ભાઈ ઝાડા કહે છે. તે સામાન્ય રીતે ચેપ, શેનાથી થાય છે? ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચાને કારણે હોય છે. ભાઈ શેના લીધે થાય છે? ચેપના લીધે થાય છે, ફૂડ પોઈઝનિંગના લીધે થાય છે અને અપચાને. ફૂડ પોઈઝનિંગ એટલે શું? આખા દિવસમાં તમે બધું ઝાપટ કરો ને એટલે ફૂડ પોઈઝનિંગ થાય. બરાબર છે. ચલો હવે આગળ. આ પરિસ્થિતિ ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ થઈ શકે છે. કે બાળકોને જો વધારે પડતા ઝાડા થાય તો એમનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર છે. કે જે શરીરમાં વધુ પડતા પાણી અને ક્ષારના નિકાલને કારણે બને છે. શરીરમાંથી વધારે પ્રમાણમાં પાણી અને ક્ષાર નીકળી જાય તો આ વસ્તુ થાય છે. ઝાડાને અવગણવા ન જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા અગાઉ પણ દર્દીને પુષ્કળ ઉકાળેલો ઠંડા કરેલા પાણીમાં મીઠું અને ખાંડ ઓગાળીને આપવું જોઈએ. શું કરવું જોઈએ ભાઈ? પહેલું તો પાણીને ઉકાળી પછી એને ઠંડુ કરી એમાં મીઠું અને ખાંડ ઓગાળીને આપવું જોઈએ, જે ઓવર રિહાઇડ્રેશન સોલ્યુશન છે. જે શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, જેને આપણે શું કહીએ છીએ ભાઈ? ORS. શું કહીએ છીએ ભાઈ? ORS. તમને બધાને ખબર છે, ઝાડા થયા હોય અથવા વધારે પ્રમાણમાં પાણી નીકળી જતું હોય તો ડૉક્ટર તમને શું આપે છે ભાઈ? ORS આપે છે. શું આપે છે? ORS આપે છે. તો ORS નું પૂરું નામ ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. પરીક્ષામાં પૂછાઈ શકે કે ઝાડાની દવા કઈ છે? ઓવર રિહાઇડ્રેશન સોલ્યુશન. ચલો ક્લિયર થઈ ગયું બધાને અહીંયા? બરાબર છે. ક્લિયર થાય છે બધાને? ચલો તો હવે આપણે અહીંયા આપણા પાચન સુધી જોયું. બરાબર છે. હવે આપણે અહીંયા 2 સ્લાઇડો છે. બરાબર છે. કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. શું છે ભાઈ? ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. શું તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓમાં ત્યારે પણ સતત ચાવતા જોયા હશે? સતત આપણે પ્રાણીઓને ચાવતા જોયા છે. જ્યારે તેઓ ખાતા ન હોય, હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશયમાં મોકલે છે અને નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળવું કહે છે. પરંતુ અહીં વાગોળવા નાના ગોળકોમાં સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે અને આ ક્રિયાને વાગોળવું અને આ પ્રાણીઓને વાગોળનારા કહે છે. ભાઈ આપણે તો બધા શેનું પાચન કહે કે આપણે બધા જો ભાઈ આપણે બધા તો આપણા બધામાં આમાં છે. તમે બધા ખોરાક પાછો લાવતા જોયા છે કોઈ દિવસ? કે ના, આપણે ખોરાક પાછો લાવતા નથી લ્યા. બરાબર છે. ઘાસ ખાનારા પ્રાણીઓ પાછો લાવે છે. બરાબર છે. તો શું કરે છે કે જેવો ખોરાક ખાઈ લે છે, બરાબર છે, ખોરાક ક્યાં જશે? બરાબર છે. કે આમાશયની અંદર સંગ્રહ થશે. પછી જ્યારે એ નવરા પડશે ને ત્યારે પાછો લઈ અને ધીરે ધીરે ચાવતા જશે. કેમ? કે એમને સેલ્યુલોઝનું પાચન કરવું પડે છે. બરાબર છે. જો આ બાજુ લખેલું છે કે ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર અને કાર્બોદિત છે અને ઢોર, હરણ વગેરે જેવા વાગોળનારા પ્રાણીઓમાં આમાશય હાજર રહે છે અને બેક્ટેરિયા સેલ્યુલોઝમાં પાચન મદદ કરે છે અને મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. બરાબર છે. ચલો ઘોડા, પછી અહીંયા આપેલું છે ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓના અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અધાંત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, જે મનુષ્યમાં હોતું નથી. એટલે કે આપણામાં અધાંત્ર અને ભાઈ આમાશય હોતું નથી. આ સેલ્યુલોઝનું પાચન ક્યાં થાય છે? અધાંત્રમાં થાય છે. ક્યાં થાય છે ભાઈ? અધાંત્રમાં થાય છે.
ક્લિયર થઈ ગયું ભાઈ બધાને, બરાબર. અધાંતરમાં પાચન થાય છે કે ઘાસ એ સેલ્યુલોઝથી કેવું હોય છે, ભરપૂર હોય છે, અને આપણે સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. અને સેલ્યુલોઝનું પાચન પ્રાણીઓમાં, ઘાસ ખાનારા પ્રાણીઓમાં ક્યાં થાય છે, અધાંતરમાં થાય છે. કે ભાઈ ક્યાં થાય છે, અધાંતરમાં થાય છે, બરાબર છે. અને કાર્બોદિત, સેલ્યુલોઝ શેનાથી ભરપૂર હોય છે ભાઈ, કાર્બોદિતથી ભરપૂર હોય છે. જો અહીંયાથી તમને બધાને અંધળી જોવા મળે છે, પછી રૂમેન જોવા મળે છે, એટલે કે આમાશય, કે આમાશયમાં અહીંયાથી ઘાસનો ઢગલો થઈ જાય છે, અને અહીંયા શું આપેલું છે ભાઈ, નાનું આંતરડું. અને અહીંયા જો જઠર આપેલું છે, અહીંયા અધાંત્ર આપેલું છે, અને અહીંયા શું આપેલું છે, મોટું આંતરડું આપેલું છે. એટલે સૌથી પહેલા ખોરાક જેવો ખાશે એવો બધો આમાશયમાં ઢગલો કરશે, પછી આમાશયમાં ખોરાક પાછો ક્યાં જશે, મોઢામાં ચાવશે, ફરીથી એ ખોરાક ક્યાં લાવશે, તાકે જઠરમાં લાવશે, જઠર એને વલોવશે અને પછી ક્યાં મોકલશે, અધાંત્રમાં મોકલશે. અધાંત્ર શું કરશે, તાકે સેલ્યુલોઝનું પાચન કરી નાખશે, એટલે કાર્બોદિતનું પાચન કરશે, પછી ક્યાં જશે, મોટા આંતરડામાં, પછી મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. આ જ ઘટનાથી બને છે, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ. તો આપણે ઘાસ જોઈશું તો અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, બરાબર છે. તો બાજુમાં તમને ફર્સ્ટ ક્લાસ મજાનું અમીબાનું ચિત્ર જોઈ રહ્યા છો, બરાબર છે. કે આ અમીબાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. અમીબાનું ચિત્ર દોરવું એકદમ ઇઝી છે, બરાબર છે. કે તમારા આ રીતે બોલપેનનો પેન મૂકવાની ને જેમ તમને જે ડિઝાઇન ફાવે એ ડિઝાઇન શેની હોય, તો કે અમીબા. કેમ, તો કે અમીબાનો કોઈ આકાર ચોક્કસ હોતો નથી, બરાબર છે. અમીબાને કોઈ પણ આકારમાં જોઈ શકાય છે, બરાબર છે. તો ચલો હવે આપણે અમીબા વિશે વાત કરીશું. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા ક્યાં જોવા મળે છે આપણને, તો કે તળાવના પાણીમાં જોવા મળતું કેવું છે, સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ પટલ. અમીબા શું ધરાવે છે ભાઈ, કોષરસ પટલ, બરાબર છે. ચલો કોષરસ પટલ, પછી કે ગોળ ઘટ્ટ કોષ કેન્દ્ર, અને કોષરસમાં નાના પરપોટા જેવી રસધાનીઓ ધરાવે છે. આકૃતિમાં તમે જોઈ શકો અન્નધાની અને ખોરાકની રસધાની તમને અહીંયા બતાવેલી છે. જો આ બધું બતાવેલું છે ને, આ શું છે ભાઈ, ગોળઘટ્ટ કોષ કેન્દ્ર છે, ગોળઘટ્ટ કોષ કેન્દ્ર, પછી કોષરસ પટલ અને કોષરસ આવેલો હોય છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. અમીબા શું કરે છે ભાઈ, સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તે એક અથવા તો વધુ આંગળી જેવા, જો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ, એક કરતાં વધારે આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને શું કહેવામાં આવે છે, ફૂટપાદ અથવા તો ખોટા પગ કહે છે. તેને શું કહેવામાં આવે છે, ફૂટપાદ અથવા તો ખોટા પગ કહે છે. જે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. એ અમીબાને શું કરે છે ભાઈ, ખોરાક પકડવામાં મદદ કરે છે. જો આ ખોરાકનો કણ છે એને પકડવામાં આ ખોટા પગો મદદ કરે છે, બરાબર છે. અહીંયા પણ જો આ કે ખોરાકને બહાર કાઢે છે ત્યારે પણ એને મદદ કરે છે, બરાબર છે. જો આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. ક્લિયર થાય છે ભાઈ, બરાબર છે. ચલો આગળ જોઈએ હજી, બરાબર છે. કે અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગ્ય છે. અમીબા ખોરાકમાં શું લે છે, તો કે કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગ્ય છે, એટલે સૂક્ષ્મ જીવોનો ખોરાક તરીકે લે છે, બરાબર છે. તેને ખોરાકનો આભાસ થાય છે. તેને શું થાય છે, ખોરાકનો આભાસ થાય છે, ત્યારે તે તેના ખોટા પગને ખોરાકની તરફ ફેલાવે છે અને ખોરાક ગળી જાય છે, અને આ ખોરાક અન્નધાનીમાં ફસાઈ જાય છે. ક્યાં ફસાઈ જાય છે ભાઈ, અન્નધાનીમાં ફસાઈ જાય છે. જો આ ખોરાકનો કણ છે, શું છે ભાઈ, ખોરાકનો કણ. આ બંને ખોટા પગ બહાર કાઢે છે અને બહાર કાઢી અને અંદર લઈ લે છે, અંદર લે છે અને પછી રસધાની અંદર ફસાઈ દે છે, બરાબર છે. ચલો અન્નધાનીમાં પાચક રસો ઠલવાય છે. ભાઈ અન્નધાનીમાં શું ઠલવાય છે, તો કે પાચક રસો ઠલવાય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થમાં ફેરવે છે, અને ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે, અને શોષિત ખોરાક વૃદ્ધિ, શરીરની જાળવણી અને કોષોના બહુગુણ માટે વપરાય છે, અને વધેલા અપાચિત ખોરાકને રસધાની દ્વારા શરીરના બહાર ફેંકી દે છે, બરાબર છે. તો જો આ વધેલો ખોરાક જે હોય એને જે વસ્તુઓ જોઈ હતી એને રાખી અને પછી વધારાનો ખોરાક બહાર ફેંકી દે છે. જો આ તો જેલો કચરો, બરાબર છે. જો હવે સૌથી પહેલા શું થાય છે, તો કે જ્યારે અમીબાને ખોરાકનો ભાસ થાય છે, બરાબર છે. અમીબા સૌથી પહેલા તો ક્યાં જોવા મળે છે આપણને, કે તળાવના પાણીમાં જોવા મળે છે. તે એક જગ્યાએ ટકતી નથી, એ પોતાનું સ્થાન બદલતી રહે છે. જ્યારે અમીબાને ખોરાકનો ભાસ થાય છે ત્યારે શું કરે છે, આવા બે ખોટા પગો, જો આ બધા આ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. દેખાય છે આ બધા આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે, આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે, અને પછી એમાં ખોરાકના કણને પકડે છે. શું કરે છે, ખોરાકના કણને પકડે છે અને પોતાની અંદર લઈ લે છે. પોતાની અંદર લઈ અને અન્નધાનીની અંદર ફસાઈ દે છે. પછી જેટલો ખોરાક જોઈતો હોય એ બધું લઈ લે છે અને વધેલા કચરાને ક્યાં, તો કે બહાર ત્વજી દે છે. તો આ રીતે કંઈક અમીબા પોતાનો ખોરાક મેળવે છે, બરાબર છે. અમીબામાં ખોરાક અને એનું પાચન આપણે જોયું, બરાબર છે. અમીબા શું છે, તો કે એક કોષી સજીવ છે. કેવું છે, એક કોષી સજીવ છે, અને અમીબાનો આકાર ભાઈ ચોક્કસ હોતો નથી, યાદ રાખજો, બરાબર છે. ચલો હવે આપણે બીજા એક
જે પ્રાણી છે એની વાત કરવા જઈ રહ્યા છે, બરાબર છે. એની કંઈક આપણી પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. શું છે? તારા માછલી. શું છે ભાઈ? તારા માછલી. અહીંયા આપણે શું જોઈ રહ્યા છે? તારા માછલી. શું જોઈ રહ્યા છે ભાઈ? તારા માછલી જોઈ રહ્યા છો, બરાબર છે. કે તારા માછલી જેવા જોડે આપણે કેટલા ફેક્ટ જોવાના છે. આ તારા માછલીનું ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર છે. કે આશ્ચર્યજનક હકીકત આપણી ચોપડીમાં આવું આપેલું છે, બરાબર છે. કે તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગ્ય છે. ભાઈ શેને આરોગ્ય છે? તો કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગ્ય છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટના બનેલા પ્રાણીઓને ખાય છે. અને પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓને ખાય છે અને જઠર પછી પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે, બરાબર છે. તો કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. તારા માછલી શેની બને છે? કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. જ્યારે એને ખોરાક જોઈતો હોય, એની આજુબાજુ જ્યારે એને ખોરાકને આરોગ્ય છે ત્યારે જઠર બહાર કાઢે છે. શું કરે છે ભાઈ? મોં, આપણે જેમ મોં ખોલીએ છીએ એમ એ શું ખોલે છે? જઠર બહાર કાઢે છે અને પછી ખોરાકને પકડી લે છે અને પછી એમાં જેટલા પણ પાચિત ખોરાક હોય એને શોષી લે છે અને પાછો ખોરાકને ત્વજી દે છે, બરાબર છે. તો તારા માછલી વિશે જોયું કે તારા માછલી છે ને કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને આરોગ્ય છે અને એને પ્રાણી કવચ ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીઓને ખાય છે અને જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે, બરાબર છે. ચલો હવે આગળ કે આપણું જઠર છે, બરાબર છે. કે અહીંયા જે આપણું અહીંયા ફર્સ્ટ ક્લાસ મજાનું આપણને કંઈક અહીંયા ચિત્રમાં તમે જઠર જોઈ શકો છો, બરાબર છે. કે આપણે જઠર વિશે આગળ વાત તો કરી ચૂક્યા છે, બરાબર છે. પણ એના કંઈક ફેક્ટ આપણને આપેલા છે, બરાબર છે. જો શું કહે છે? જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું. કે જઠરનું જે કાર્ય ખૂબ જ જઠર કાર્ય કઈ રીતના કરે છે, કઈ રીતના શોધાયું એની વાત કરી છે, બરાબર છે. કે 1822માં શું છે ભાઈ? 1822માં એલેક્સિસ સેટ માર્ટિને ખૂબ જ ભયાનક રીતે ગોળી વાગી. શું વાગે છે ભાઈ? માર્ટિનને ગોળી વાગે છે અને ગોળીએ છાતીની દિવાલને ઈજા પહોંચાડી અને જઠરમાં કાણું પાડ્યું. કે આ અહીંયા ગોળી વાગે છે અને જઠરમાં એક પ્રકારનું શું પાડી દીધું? કાણું પાડી દીધું. શું પાડે છે ભાઈ? કાણું પાડે છે. અને તેને એક અમેરિકન આર્મી ચિકિત્સક, શું છે ભાઈ? અમેરિકાનો નાગરિક, અમેરિકાનો આ સૈનિક હતો અને અમેરિકન ચિકિત્સક વિલિયમ બુમોટ પાસે લઈ જવામાં આવ્યો અને તેને દર્દીને તો બચાવી લીધો, પરંતુ તેને વ્યવસ્થિત રીતે કાણું બંધ કરવામાં અસમર્થ રહ્યો અને તેણે પટ્ટી બાંધીને સ્થિતિમાં જ રાખ્યું. બ્યુટમેનોએ તે કાણામાં જઠરની અંદર જોવાનું અદ્ભુત તક મળી અને તેણે કેટલાક આશ્ચર્યજનક અવલોકન કર્યા, બરાબર છે. અને બ્યુટમેને જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે. ભાઈ આ જઠરમાં ખોરાક વલોવાય છે, સૌથી પહેલા જોનાર વ્યક્તિ કોણ હતો? તો કે બ્યુટમેન હતો, બરાબર છે. કે આ બ્યુટમેન હતો, બરાબર છે. કે માર્ટિનને ગોળી વાગે છે. શું હોય છે ભાઈ? માર્ટિનને ગોળી વાગે છે. ગોળી વાગે છે એટલે કે એને એક અસ્પતાલમાં લઈ જવામાં આવે છે. અસ્પતાલમાં લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર કોણ હોય છે? બ્યુટમેન હોય છે. બ્યુટમેન શું કરે છે? કે માણસને તો બચાવી લે છે પણ એની જે કાણું પડી ગયું હોય છે એના પર સારવાર કરે છે અને કાણામાં રહસ્યમય ઘટનાઓ જોવે છે અને જોવે છે કે જઠરમાં તો ખોરાક શું થાય છે? કે વલોવાય છે. શું થાય છે ભાઈ? વલોવાય છે અને તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્રવે છે જે ખોરાકનું પાચન કરે છે. આપણે બધા ભણ્યા કે જઠરની દિવાલમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ સૌથી પહેલું શોધનાર કોણ હતો? કે બ્યુટમેન હતો. કોણ હતો ભાઈ? બ્યુટમેન. અને તેણે જોયું કે જઠરમાં પાચન પૂરું થયા બાદ જ ખોરાક જઠરના અંદરના ભાગ માટે આ નાના આંતરડામાં પહોંચે છે, બરાબર છે. કે આ બ્યુટમેન હતો, બરાબર છે. જો આખી ઘટના કે જઠરમાં આ બધું થાય છે, આપણે જઠર વિશે ભણ્યા, બરાબર છે. કે ભાઈ જઠરની દિવાલમાંથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જઠરની અંદર ખોરાક વલોવાય છે. જઠરમાં આપણે એ પણ ભણ્યા કે જઠરમાં કેટલા કલાક વલોવાય છે? 3 કલાક ખોરાક વલોવાય છે અને ખોરાક પાચન થાય એવું હોય તો જ નાના આંતરડામાં જાય છે, બરાબર છે. તો આ રહસ્યમય ઘટના આ કોણે શોધી કાઢી? કે બ્યુટમેન નામના વ્યક્તિએ શોધી કાઢી, બરાબર છે. આણે કઈ રીતના શોધી? કે માર્ટિન નામનો એક સૈનિક હતો, એને શું વાગે છે? કે ગોળી વાગે છે. શું વાગે છે ભાઈ? ગોળી વાગે છે. ગોળી વાગે છે તો એ છાતીનો ભાગ ચીરીને જઠરમાં પહોંચી જાય છે. પછી એને દવાખાનામાં લાવે છે અને ડોક્ટર કોણ હોય છે? બ્યુટમેન હોય છે. કોણ હોય છે? બ્યુટમેન. એ માર્ટિનના શરીરને કમ્પ્લીટ સાજો તો કરી દે છે પણ એને દવા આ સાજા કર્યા પછી પણ એને અમુક રહસ્યો જોયા અને જોયું કે જે કાણું પડેલું હતું એમાં જોયું કે જઠરમાં અનેક સ્ત્રાવો અંદર ઉમેરાય છે, બરાબર છે. એટલે શું ઉમેરાય છે? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરાય છે અને જઠરમાં ખોરાક વલોવાય છે. આ પણ આને કોઈ બ્યુટમેને જોયું કે ખોરાક વલોવાય છે અને વલોવાય છે અને ખાસા ટાઈમ પછી ખોરાક વલોવાય છે, એનું કમ્પ્લીટ પાચન થાય એવું હોય ત્યારે જ એ નાના આંતરડામાં પહોંચે છે. આ બધું જોનાર વ્યક્તિ કોણ હતો? બ્યુટમેન હતો. કોણ હતો ભાઈ? બ્યુટમેન હતો. તો હવે તમે બધાને ખબર પડી ગઈ હશે કે આ જઠરની પણ ઘટના કંઈક આવી હતી, બરાબર છે. ચલો હવે આગળ જઈએ કે આપણા દાંતમાં સડો થાય છે. જો અહીંયા કે મીઠાઈ અને દાંતનો સડો, કે આપણે મીઠાઈ ખાઈએ છીએ અને દાંતમાં સડો થાય છે, કઈ રીતના થાય છે એ સમજાવેલું છે, બરાબર છે. તો
સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે. ભાઈ શું છે, આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે અને આ બેક્ટેરિયાને સાફ કરવા માટે જ આપણે શું કરીએ છીએ તો કે બ્રશ અથવા તો દાંતણ કરતા હોઈએ છીએ, બરાબર છે. પરંતુ આપણને નુકસાન કરતા નથી. આ બેક્ટેરિયા આપણને શું કરતા નથી તો કે નુકસાન કરતા નથી. તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્ય પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે. બીજા ઘણા, આપણે જો દાંત ના સાફ કરીએ તો બીજા ઘણા બધા બેક્ટેરિયા પણ વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલા શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે. શું કરે છે? આપણા ખોરાકમાં રહેલા શર્કરાને તોડે છે અને એસિડ મુક્ત કરે છે. શું કરે છે ભાઈ? એસિડ મુક્ત કરે છે. અને તમને બધાને ખબર હશે કે એસિડ આપણા શરીરને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. એસિડ શું છે તે જાણવા માટે આપણે પ્રકરણ 4 જોઈશું કે પ્રકરણ 4 માં આપણે એસિડ શું છે એની ચર્ચા આપણે કરીશું. ચલો આગળ, કે એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે અને જે દાંતને સડો કહેવાય છે. એસિડ શું કરે છે ભાઈ? ધીરે ધીરે દાંતને નુકસાન કરે છે અને આપણે શું કહીએ છીએ? દાંતનો સડો કહીએ છીએ, બરાબર છે. જો સમયાંતર સારવાર ન આપવામાં આવે તો તીવ્ર દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે. ચોકલેટ, મીઠાઈ, ઠંડા પીણા અને ખાંડની અન્ય પેદાશો દાંતને સડો પહેરવામાં મુખ્ય પ્રદૂષકો છે, બરાબર છે. મુખ્ય દૂષણો કયા કયા છે તો કે જો ચોકલેટ ખાવી જોઈએ નહીં, પછી મીઠાઈ ખાવી જોઈએ નહીં, પછી ઠંડા પીણા પીવા જોઈએ નહીં અને ખાંડની પેદાશો પીવી જોઈએ. કે સાહેબ આ બધું તો અમને બહુ જ ગમે છે. તો આ બધું ખાધા પછી તમારે ફર્સ્ટ ક્લાસ પાણીથી મોંને સાફ કરી દેવું જોઈએ અથવા તો બ્રશ કરવો જોઈએ, બરાબર છે. ચલો આથી દરેક બ્રશ, દાંતણ અથવા દંતબાલ, આ દંતબાલ શું છે તો કે એક પ્રકારની દોરી જે બે દાંતની વચ્ચે ભરાયેલા ખોરાકને બહાર કાઢે છે દ્વારા ઓછામાં ઓછા 2 દિવસમાં 2 વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેકે ભોજન પછી ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ અને સાથે સાથે કોઈ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંમાં અંદર નાખવા ના જોઈએ, બરાબર છે. જો આ દાંતનો સડો શું થાય છે કે આપણે મીઠાઈઓ ખાઈએ છીએ, ગળ્યા વસ્તુઓ ખાઈએ છીએ, ઠંડા પીણા પીએ છીએ ત્યારે આપણા દાંતમાં સડો પેદા થાય છે. કેમ કે જો સૌથી પહેલા શું થાય છે કે જ્યારે આપણે ખોરાકને ખાઈએ છીએ અને શર્કરાવાળો ખોરાક હોય, કયો હોય ભાઈ? શર્કરાવાળો ખોરાક આપણે જ્યારે મોઢામાં ખાઈએ છીએ ત્યારે મોઢામાં રહેલા બેક્ટેરિયા એ શર્કરાને તોડે છે અને શું મુક્ત કરે છે તો એસિડ મુક્ત કરે છે. શું મુક્ત કરે છે ભાઈ? એસિડ મુક્ત કરે છે. અને આ એસિડ જો લાંબો સમય રહે તો આપણા દાંતને ખરાબ કરે છે અને એને આપણે શું કહીએ છીએ? દાંતનો સડો કહીએ છીએ, બરાબર છે. તો સમયાંતરે દાંતને શું કરવા જોઈએ ભાઈ? સાફ કરવા જોઈએ. ખાસ કરીને ક્યારે? કે જ્યારે તમે ગળી વસ્તુ ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, શર્કરાની કે ખાંડની બનેલી વસ્તુઓ ખાતા હોય, ઠંડા પીણા પીતા હોય ત્યારે અવશ્ય દાંતને સાફ કરવા જોઈએ. દાંતણ કરો એવું જરૂર નથી, પણ ચોખ્ખા પાણીથી મોઢાને સાફ કરી લેવું જોઈએ તો આપણા દાંત લાંબો સમય રહેશે અને દાંતમાં સડો થશે નહીં, બરાબર છે. ચલો આગળ જઈએ હવે આ ચેપ્ટરના અંત ભાગમાં આપણે પહોંચી ગયા છે અને આ ચેપ્ટરમાં આપણે હવે જોઈશું કે તમે શું શીખ્યા આ ચેપ્ટરમાંથી, બરાબર છે. તો જો અહીંયા કે પ્રાણીમાં પોષક તત્વોની જરૂરિયાત, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં તેના વપરાશનો સમાવેશ થાય છે. મનુષ્યનું પાચન તંત્ર પાચન નળી, સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે જેમાં મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશયમાં અંત પામે છે અને મળદ્વારનો સમાવેશ થાય છે. મુખ્ય પાચક ગ્રંથિઓ પાચક સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જેવી કે લાળ ગ્રંથિઓ, યકૃત, સ્વાદુપિંડ, જઠરની દિવાલ અને નાના આંતરડાની દિવાલ પણ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે પાચક રસોનો સ્ત્રાવ કોણ કોણ કરે છે? તો લાળ ગ્રંથિઓ કરે છે, યકૃત કરે છે, સ્વાદુપિંડ કરે છે, જઠરની દિવાલ કરે છે અને નાના આંતરડાની દિવાલ પણ પાચક રસોનો સ્ત્રાવ કરે છે, બરાબર છે. ચલો, જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જુદી જુદી છે. કે દરેકમાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એક નથી, બધામાં અલગ અલગ છે. આપણે ખાસા બધા પ્રાણીઓમાં જોયું છે, બરાબર છે. આપણા શરીરનું જોયું, પછી ભેંસના પાલતુ પ્રાણીઓમાં જોયું, બરાબર છે. પછી આપણે તારા માછલીનું જોયું, અમીબાનું જોયું, બરાબર છે. તો એ બધામાં ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી છે? અલગ અલગ છે. કેવી છે ભાઈ? અલગ અલગ છે. ચલો આગળ. પોષણ જે જટિલ પ્રક્રિયા છે જેમાં અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્ત્રાવિક અને મળત્યાગનો સમાવેશ થાય છે. કે દરેકમાં આ વસ્તુ તો જોવા મળશે. પહેલા અંતઃગ્રહણ કરશે, પછી પાચન કરશે, પછી એનું શોષણ કરશે, પછી સ્વાગીકરણ કરશે અને મળત્યાગનો ત્યાગ કરશે, બરાબર છે. આ બધામાં કોમન હોય છે, બરાબર છે, પણ બધામાં અલગ અલગ રીતે થાય છે. ચલો આગળ. કે સ્ટાર્ચ જેવા કાર્બોદિત પાચનનું મુખ ગુહામાં શરૂ થાય છે. કે આપણા શરીરમાં સૌથી પહેલા પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ ગુહામાંથી થાય છે. ક્યાંથી થાય છે? મુખ ગુહામાંથી થાય છે. પ્રોટીનનું પાચન, જો કાર્બોદિતનું પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ ગુહામાં થાય છે. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય છે? જઠરમાં થાય છે. અને યકૃતમાંથી પિત્તરસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, નાના આંતરડામાંથી આંતરરસ,
ખોરાકના બધા જ ઘટોનું સંપૂર્ણ પાચન કરે છે અને નાના આંતરડાની દિવાલમાં પાચિત ખોરાકનું રુધિર વાહિનીઓમાં શોષણ થાય છે કે આપણે જે ખોરાકનું પાચન કરીએ છીએ ક્યાં શોષણ થાય છે તો કે રુધિર વાહિનીઓમાં શોષણ થાય છે બરાબર છે ચલો આગળ કે શોષાયેલા ખોરાક શરીરના વિવિધ ભાગો તરફ વહન પામે છે પાણી અને કેટલાક ક્ષારો અપાચિત ખોરાકમાં હોય છે તે મોટા આંતરડામાં શોષણ પામે છે કેટલાક ક્ષાર અને પાણીનું શોષણ ક્યાં થાય છે તો કે મોટા આંતરડામાં થાય છે અને અપાચિત અને શોષણ ન પામેલા સરળ મળ શરીરની બહાર મળદ્વાર દ્વારા ફેંકવામાં આવે છે કે જેનું આપણે પાચન કરી શકતા નથી એ છેલ્લે મળદ્વાર દ્વારા બહાર ફેંકવામાં આવે છે પછી આપણે જોયું ઘાસ ચરતા પ્રાણીઓ જેવા કે ગાય ભેંસ હરણ વગેરે વાગોળનારા પ્રાણીઓ તરીકે ઓળખાય છે અને તેઓ ઝડપથી ખોરાક લે છે અને પાંદડાયુક્ત ખોરાક ગળી જાય છે અને આમાશયમાં સંગ્રહ કરે છે અને પછીથી ખોરાકને મોંમાં પાછો લાવે છે અને પ્રાણીઓ શાંતિપૂર્વક તેને ચાવે છે પહેલો એ બધો ખોરાક ચાવીને ક્યાં જતો રહેશે આમાશયમાં અને પાછો એ ધીરે ધીરે લાવશે કેમ તો કે પાંદડામાં સૌથી વધારે શું હોય છે સેલ્યુલોઝ અને સેલ્યુલોઝનું પાચન કરવું એટલું સહેલું હોતું નથી પછી છેલ્લે આપણે જોયું અમીબા તેના ખોરાકમાં ખોટા પગ દ્વારા લે છે અને અન્નધાનીમાં પાચન થાય છે કે અમીબામાં પોતાનો ખોરાક કઈ રીતના લે છે ખોટા પગ દ્વારા લે છે અને અન્નધાનીમાં પાચન કરે છે અને આપણે તારા માછલી પણ જોયું તારા માછલી પોતાનો ખોરાક કઈ રીતના તો કે મોં જેવો જઠરનો ભાગ ખોલે છે શેનો સીધો જઠરનો ભાગ ખોલે છે અને અંદર લઈ લે છે અને પછી એનો પાચન કરીને પાછો ફેંકી દે છે બરાબર છે તો ચલો છેલ્લે હવે કે છેલ્લે શું તમે જાણો છો કંઈક આશ્ચર્યજનક જાણવા જેવી વાતો છે જે આપણી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે બકરીના દૂધમાં રહેલી ચરબી એ ગાયના દૂધમાં રહેલી ચરબી કરતાં સરળ હોય છે આથી બકરીનું દૂધ એ ગાયનું દૂધ કરતાં પાચનમાં સરળ છે બકરીનું દૂધ આપણે આસાનીથી પાચન કરી શકીએ છીએ ગાયના દૂધ કરતાં પાચનમાં કેવી હોય છે ભાઈ સરળ એટલે ગાયનું દૂધ થોડુંક વધારે હોય છે જ્યારે બકરીનું દૂધ આપણે આસાનીથી પાચન કરી શકતા હોઈએ છીએ અને તમને બધાને ખબર હશે કે ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા બરાબર છે બકરીનું દૂધ વધારે ગરમ હોય છે બરાબર છે એટલે ક્લિયર થયું તો આશા રાખું છું કે આ ચેપ્ટરમાં તમે બધા જ પ્રાણીઓ પોતાનું પાચન કઈ રીતના મેળવે છે એ તમને ખબર પડી હશે જો વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત